આવજો તમે, વાટ જોઈ રહ્યા ક્યારના મેં. મધુરી આગીરા વલ્ગુ વાક્ય, એ મધુર વાક્યો વાળી, વલ્ગુ વાક્યો વાળી આપની વાણી એવી મધુર, મીઠા બોલા પ્રભુ. આપની વાણીમાં એવું માધુર્ય છે, એ વાત્સલ્ય માધુર્ય પણ છે અને માધુર્ય ભાવયુક્ત પણ છે. વાત્સલ્યમાં બાલ ભાવમાં તમે જુઓ તો 7 બરસ કો સાંવરો બોલત હે તું તરાય, એ બાલ ભાવનું વચનોનું માધુર્ય. અને લીલાત્મક માધુર્ય તમે જુઓ તો અનેક નિકુંજ નિકુંજોની કથાઓ પ્રસંગો મળે. જ્યારે ઠાકોરજીને સ્વામીજી બિરાજેલા છે અને બિરાજેલા છે ને સ્વામીજીએ કહ્યું પ્રભુ આપ મારી તો પ્રશંસા ક્યારે આપે કરી જ નથી. ઠાકોરજીને થયું કે કાયમ તો કીર્તન ગાતો હોઉં છું, ગુણગાન કરતો હોઉં છું, પણ સ્વામીજી તો જ્યારે મળે ત્યારે એમના ગુણગાન કરાવે. પણ પ્રભુને પણ એમાં સુખ છે. ત્યારે સ્વામીજી આમ કહ્યું ત્યારે ઠાકોરજીએ કહ્યું આપે કહ્યું તો જરૂર આપની હું ગુણગાન કરીશ. ઠાકોરજી કહે હે રાધાજો આપનું મુખારવિંદ તો ચંદ્રમા જેવું છે. અને આટલું બોલ્યા અને સ્વામીજી જે નારાજ થયા, જે રિસાયા. પ્રભુ કે પણ એમાં મેં શું ખોટું કહ્યું? સ્વામીજી કહે આપે મારું મુખારવિંદ ચંદ્રમા જેવું કહ્યું, તો ચંદ્રમામાં તો કાળા દાગ છે, શું મારું મુખ આવું છે? જાઓ આપની સાથે વાત નહીં કરો. અને એવું માન ધર્યું. ઠાકોરજી કોશિશ કરીને થાક્યા, ઊંધા બેસી ગયા અને હાથમાં દાણા લઈને મયુરને દાણા ખવડાવવા લાગ્યા. ઠાકોરને થયું કેમ બનાવવા, એટલે ઠાકોરજી પોતે મોર રૂપ ધારણ કર્યું અને એવા સુંદર નૃત્ય કરે. દોડતા દોડતા આવે, સ્વામીજીના હાથમાંથી દાણો લે, પાછા દૂર જાય, પાછા પંખો ફેલાવીને નાચે, પાછા દોડતા દોડતા આવે, રાધાજીના હાથમાંથી દાણો લે, પાછો દૂર જઈને નાચે. રાધાજીને થાય બધા મોર બરાબર, પણ આ કેવો સુંદર મોર છે, કેવું સરસ નાચે છે, હવે આવશે ને તો પકડી લઈશ. જ્યાં નિકટ આવ્યા રાધાજીએ પકડ્યા, ત્યાં ઠાકોરજી મૂળ સ્વરૂપે પ્રગટ થઈ ગયા અને સ્વામીજીનું માન હરાઈ ગયું. આવી અનેકવિધ લીલાઓ કીર્તન સાહિત્યમાં તો આપણે ત્યાં ઉપલબ્ધ છે. કુંજ નિકુંજોમાં ઠાકોરજી અને સ્વામીજીના જે સંવાદો છે, રાસના સમયના જે સંવાદો છે, હોરી ખેલ દાન લીલામાં જે સંવાદો છે, હે કહું તેરે બાબા કી ચેરી, जाजा तेरे बाबा को है का, प्रभु दान मांगे चाहत है कछु और नाम दान को लेत है. अनेक प्रकारना આપણે ત્યાં દાન લીલા આદિમાં ગવાય છે. તો વચનમ મધુરમ, પ્રભુ આપના વચનો મધુર છે એમ કહેતા આગળ કહ્યું વચનમ મધુરમ ચરિતમ મધુરમ વસનમ મધુરમ વલિતમ મધુરમ ચલિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ. ચરિતમ મધુરમ, પ્રભુના ચરિત્ર અદ્ભુત પણ છે અને મધુર પણ છે. યમનાષ્ટકમાં એટલે તવ ચરિત્ર મત્યદ્ભુતમ. શ્રી યમુનાજીના ચરિત્ર અદ્ભુત છે, ઠાકોરજીના ચરિત્ર અદ્ભુત છે. તો અદ્ભુતતા શું છે ચરિત્રની? તો કહ્યું અસાધનમ સાધનમ કરોતી ઇતિ અદ્ભુતમ. અસાધનને પણ સાધન કરી લે અદ્ભુતતા. અજાણે અધર્મી નાઈ ગયો તોય માએ કર્યો ઉદ્ધાર. આ કોઈ સાધન નહોતું કર્યું છતાંય ઉદ્ધાર. શિશુપાલે 100 ગાળો આપી, ભગવાને વિચાર કર્યો તે મને 100 વાર યાદ કર્યો, લાવ તારો ઉદ્ધાર કરી દો. આ અદ્ભુત. કંસને એવો ભય લાગ્યો, ચારે તરફ કૃષ્ણ દેખાવા લાગ્યા, સિપાહીમાં, દ્વારપાલમાં, પત્નીમાં. પ્રભુ કે તને તો સર્વાત્મ ભાવ થઈ ગયો, લાવ તારો ઉદ્ધાર કરી દઉં. આ અદ્ભુતતા. જેણે ભક્તિ કરવાના સાધન ન કર્યા હોય છતાંય પ્રભુ એને સાધન બનાવીને સ્વીકાર કરી એના પર કૃપા કરે, એ એમના ચરિત્રની અદ્ભુતતા છે. તો પ્રભુનું ચરિત્ર અદ્ભુત છે અને મધુર છે. અનેક પ્રકારના મધુરયુક્ત પ્રભુના ચરિત્ર, એ બાલ લીલા હોય, સાખ્ય ભાવ હોય, માધુર્ય ભાવ હોય, શાંત ભાવ, દરેક ભાવમાં ચરિત્ર જોઈ લો. એ અદ્ભુત આનંદ હરે લીલા. દરેક ચરિત્રોને તમે મૂલવી શકો છો, અનેક પ્રકારના અર્થઘટનો કરી શકો છો. પ્રભુના ચરિત્રો એવા છે ને કે જે જેવો બુદ્ધિવાળો આવો એવો અર્થ કાઢી શકે.
લોકો કૃષ્ણ લીલામાં, ગીતાજીમાં, તમે દરેક પ્રસંગોમાં કોઈ મોટિવેશનનો અર્થ કાઢે, કોઈ યોગનો અર્થ કાઢે, કોઈ ધ્યાનનો અર્થ કાઢે, કોઈ ભાવનો અર્થ કાઢે. દરેક પ્રકારના લોકો પ્રભુના ચરિત્ર એવા દિવ્ય છે કે દરેકને પોતાના પ્રકારનો અર્થ સમજમાં દેખાય. તો અદ્ભુત ચરિત્રવાળા, તમે બાલ લીલાના અનેક ચરિત્ર જુઓ. ખાલી પ્રભુએ મુખ ખોલ્યું અને સમગ્ર બ્રહ્માંડનું દર્શન માતાને થયું. અદ્ભુતતા છે, મધુરતા છે. એવા બાલ લીલાના માખણ ચોરી આદિના લીલા જુઓ, તમે જુઓ. તમે આ વર્ષોત્સવની લીલાનો ક્રમ જુઓ, ખેલના દિવસોના ચરિત્રો જુઓ. ચરિત્રમ મધુરમ. ખેલના દિવસો આવ્યા અને હોલીનો દિવસ આવ્યો. ભારે ખેલ થઈ રહ્યો છે. બધા જ ગોકુલના ચોગાનમાં ભેગા થયા છે. આ બાજુ વૃષભાનજી, રાધાજી, કીર્તિજી, સર્વ ગોપીજનોને લઈને રાવલ આદિથી આવ્યા છે અને ખેલની તૈયારીઓ છે. એક બાજુ ઠાકોરજી, શ્રીદામા, દાઉજી હાથમાં ફેંટ ભરી ભરી ગુલાલની, કોઈ પિચકારીની, બધા તૈયાર છે. સામે રાધાજીના સમગ્ર પરિકર તૈયાર છે અને ઠાકોરજીએ પિચકારી ખેંચી રાખી છે. બસ હમણાં ખેલ શરૂ થાય. કોણ શરૂઆત પહેલી કરે? શ્રીદામા જુએ ને રાધાજી રાહ જુએ કે પહેલા પ્રભુ કરે, પ્રભુ રાહ જુએ પહેલા રાધાજી કરે. અડધો કલાક થઈ ગયો, ખેલ શરૂ જ નથી થતો. શ્રીદામાને થયું કે આ કોઈ નહીં કરે, મારે જ કરવું પડશે. પ્રભુ પિચકારી એમ ખેંચીને હતા, પાછળ ખૂણીમાં થોડોક ઝટકો માર્યો, પિચકારી દબાઈ અને હોરી હે કરીને આખા ગોકુલમાં ગુલાલની ધૂળો ઉડવા લાગી, ડબરીઓ ઉડવા લાગી અને ફેંટો ફેંકવા લાગ્યા. અને ઠાકોરજી એક એક ગોપીજનને પકડીને રંગવા લાગ્યા. રાધાજી દોરુભાઉબા જુએ કે આજે ખેલનો છેલ્લો દિવસ છે, એમ કરીએ કેમ કરીને ઠાકોરજીને અહીંયા પકડીને લઈ આવીએ અને પકડીને લઈ આવીએ અને પછી બરાબર રંગીએ. 40 દિવસ સુધી ઠાકોરજી અમને રંગતા રહ્યા. અમે થાક્યા કહી કહીને કે લાલ ગોપાલ ગુલાલ હમારી આખીને મેં જીન ડારો. પણ પ્રભુ માને તો. ચંદ્રાવલીજીએ કહ્યું કે ઠાકોરજીને પકડવા હોય ને, રાજાને પકડવો હોય તો પહેલા પ્રધાનને વશ કરવો જોઈએ. આ શ્રીદામાને પહેલા પકડો તો ઠાકોરજી હાથમાં આવશે. એટલે ઝોલીમાં ઘણો બધો ફગવો ભરી અને ગયા ચંદ્રાવલીજી. અને શ્રીદામાને બોલાવવા લાગે, લે તારા માટે આટલો બધો ફગવો ભરી રાખ્યો છે. શ્રીદામા કે હું પાસે આવું ને રંગી દો તો? કે ના ના નહીં રંગીએ, તેરે બાબા કી સોગંદ જો રંગે તો. શ્રીદામા ભોળો જ્યાં લેવા આવ્યો ને પકડ્યો, એને પકડીને લઈ ગયા. ચારે બાજુ બધા જ ગોપીઓ ફરી વળ્યા. એટલો રંગ એના પર નાખ્યો કે થાકી ગયો. અરે તમે કહેશો એ કરીશ, પણ મને છોડો. જો તું બોલ્યો છું વચન આપ, અમે કહીએ એમ કરીશ. ક્યાં વચન આપું છું, આપ જેમ કહેશો એમ કરીશ. અને જ્યાં વાતમાં આવી ગયો અને ત્યારે કહ્યું કે તું કેમે કરીને ઠાકોરજીને પકડીને અહીંયા લઈ આવ. શ્રીદામા કરે આ તો ના બને. ફરી રંગવાનો શરૂ કર્યો. હા હા કોશિશ કરું છું, રહેવા દો. શ્રીદામા ગયા ઠાકોરજી પાસે અને કહેવા લાગ્યા કે કન્हैया, मेरे मन में एक मनोरथ आयो है. कौन સો મનોરથ? મારા મનમાં મનોરથ છે કે તું મારા કંધા ઉપર બેસી જાય અને પછી આપણે હોલી ખેલ કરી. તું ઉપરથી પિચકારી છોડે તો દૂર સુધી જાય અને કોઈ ગોપી બાકી ન રહે. ઠાકોર હા એ મનોરથ અચ્છો હે. અને શ્રીદામા નીચે વળ્યો, ખભા ઉપર ઠાકોરજી બિરાજમાન થઈ ગયા. ઊભો થયો અને શ્રીદામા દોડ્યો સ્વામીજી તરફ. ઠાકોરજી કે ખડો રે ખડો રે ખડો રે ખડો રે. અને ભાગતા 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 સ્વામીજી પાસે આવ્યો, પ્રભુને મૂક્યા અને શ્રીદામા ભાગ્યો. ચારે બાજુ ગોપીજનો ફરી વળ્યા. પ્રભુ આમ જવા જાય તો આમ રોકે, આમ જવા જાય તો આમ રોકે. પ્રભુ આટલા દિવસે હવે હાથમાં આવ્યા છે. અને પછી તો જે લીલાઓ છે, એક ગોપીએ કહ્યું કે અરે આ કેવા સુંદર પ્રભુ છે, એમને જો ગોપી બનાવીએ તો કેવો આનંદ આવે. અને શ્યામા શ્યામ સો હોરી ખેલત આજ નહીં, સખી સખા ભય સખા સખી ભય. અને સ્વામીજીના વસ્ત્રો ઠાકોરજીને ધરાવ્યા, ઠાકોરજીના વસ્ત્રો સ્વામીજીને ધરાવ્યા. અને ઠાકોરજીને ત્યાં નચાવી રહ્યા છે ગોપીજનો. અને જ્યારે અગ્નિ હોળી પ્રગટાવવામાં આવી ત્યારે કહ્યું બધાએ આ બંનેની જોડી કેવી સુંદર લાગે છે, લાવો અહીંયા જ એમના વિવાહ કરાવી દઈએ. આવા અનેક પ્રકારની લીલાના પ્રસંગો, આવા દાન લીલાના તમે પ્રસંગો જુઓ. મેરી ભરી મટુકી આ લે ગયો રી,
તો ચરિતમ મધુરમ. તો મહાપ્રભુજી ગાન કરતા કહે કે પ્રભુના ચરિત્રો એવા અનેક પ્રકારના મધુર મધુર ચરિત્રો છે, જેનું શ્રવણ કરતા પરીક્ષિત મહારાજ ભાગવતજીમાં કહે છે કે આ ચરિત્રોને જ્યારે હું સાંભળું છું, મારું મન પ્રસન્ન થઈ જાય છે, મારું મન શુદ્ધ થઈ જાય છે, મારું મન ભગવાન તરફ જવા લાગે છે અને ભગવત પ્રેમની અભિવૃદ્ધિ થવા લાગે છે. એવા દિવ્ય પ્રભુના ચરિત્રો છે. અને એટલા માટે મહાપ્રભુજી કહે ચરિતમ મધુરમ. વચનમ મધુરમ ચરિતમ મધુરમ વસનમ મધુરમ વલિતમ મધુરમ ચલિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ. મહાપ્રભુજી કહે વસનમ મધુરમ. આપના વસ્ત્રો મધુર છે. એમ તો વસ્ત્રના અનેક પ્રકાર છે, પણ મુખ્ય 3 વસ્ત્રો આપણે ત્યાં પ્રભુ સાથે જોડાયેલા છે. એક સૌથી પ્રસિદ્ધ પહેલું પીળું અંબર. પણ એ પીળા અંબરમાં પણ કેટલા બધા ભેદ બતાવવામાં આવ્યા ભાગવતજી આદિમાં. એક પીળું પીતાંબર પ્રભુ ધારણ કરે, પ્રસિદ્ધ છે. જેમ વેણુ ગીતમાં પણ આપણે ગાઈએ છીએ ને, બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસઃ કનક કપીશમ વૈજયંતીં ચ માલા. કનક કપીશમ પીતાંબર છે, પીળું જ અંબર છે, પણ કેવું છે? સોના જેવું પીળું. કારણ કે અહીંયા પ્રભુનું આ પીતાંબર આચ્છાદિકા શક્તિ છે, માયારૂપ છે. અહીંયા તો શ્રીઅંગને ઢાંકવાનું છે, એટલા માટે પ્રભુ સુવર્ણ જેવું પીળું ધારણ કરીને આવે છે. આચ્છાદિકા શક્તિ કહ્યું કે અહીંયા પ્રભુ પોતે રસમય બન્યા છે, એટલે આ રસને ઢાંકવો છે. આ જ પીતાંબર ભીષ્મ સ્તુતિમાં જાઓ. ત્રિભુવન કમનમ તમાલવર્ણમ રવિકર ગૌરવરામ્બરમ દધાને વપુરલકકુલા વૃતાનનાબ્જમ વિજય સખેરતિરસ્તુ મે નવદ્યા. જ્યારે ભીષ્મજી બાણસૈયા ઉપર સૂતા છે અને પ્રભુએ આપેલું વચન નિભાવવા માટે સ્વયં પ્રભુ ભીષ્મજી પાસે પધારે છે. જ્યાં સમાચાર મળ્યા અને નેત્રો ખોલીને જુએ તો પ્રભુ સામે છે અને સ્તુતિ કરતા ભીષ્મજી બોલ્યા છે, ત્રિભુવન કમનમ તમાલવર્ણમ રવિકર ગૌરવરામ્બરમ દધાને. આપ ત્રિભુવનમાં કમનીય છો, તમાલ વૃક્ષ જેવા વર્ણવાળા છો, પણ કેવું પિતાંબર ધાર્યું છે? રવિકર ગૌરવરામ્બરમ. સૂરજના કિરણો જેવું પીળું આપે પિતાંબર ધર્યું છે. ત્યાં સોના જેવું પીળું છે, અહીંયા સૂરજના કિરણો જેવું. કારણ કે સૂરજના કિરણો ઉગે ને તો ન દેખાતી વસ્તુ પણ દેખાવા લાગે, પ્રકાશ પથરાઈ જાય. અંતિમ સમયમાં દર્શન કરવા છે અને એટલા માટે પ્રભુ જે પીતાંબર ધર્યું છે એ જ્ઞાનરૂપ પીતાંબર છે, કે જેને કારણે ભગવત દર્શન થાય એવું પીતાંબર છે. આ ઢાંકવા વાળું નથી, આ બતાવવા વાળું છે. આ પીતાંબર છે. ત્યાં બ્રહ્માજીની સ્તુતિમાં તડિદંબરાય, વીજળી જેવું પીળું છે. પીળું જ, પણ દરેકમાં કલરનો શેડ કેવો છે? જેવો જેવો ભાવ, જેવા જેવા દર્શન, એ પ્રકારે પ્રભુ એ પીતાંબરના દર્શન કરાવે છે. તો પહેલું પીતાંબર, પીળું અંબર. બીજું એક પ્રસિદ્ધ પ્રભુનું વસનમ મધુરમ, આપણે જે લોક સાહિત્યમાં કે કાળી કામડી ઠાકોરજી ધારણ કરે છે. ત્રીજું એક પ્રકાર, અને એ છે નીલાંબર. ઉતાવળમાં ઠાકોરજી ઘણીવાર પીતાંબર ભૂલી સ્વામીજીનું લીલાંબર ધારણ કરીને આવે. આ વાત વેણુ ગીતમાં સુંદર રીતે જ્યારે હરણીઓ ઠાકોરજીના દર્શન કરી રહી છે ત્યારે કહ્યું, ધન્યાસ્મ મૂઢ મતયોપી હરિણ્ય એતા યા નંદ નંદન મુપાત વિચિત્ર વેશમ આકર્ણ વેણુ રણિતમ સહકૃષ્ણ સારા પૂજામ દધુ વિરચિતામ પ્રણયાવલોકૈ. હરણીઓ જ્યારે ઠાકોરજીના દર્શન કરતી હોય ને, જો ધન્ય કયા, ધન્ય. કોઈને ધન્ય ન કયા ને હરણીઓને ધન્ય કેમ કયા?
તો કહું જે દર્શન અમે નથી કરી શકતા એ દર્શન આ હરણીને થાય છે. વસનમ મધુરમ. કારણ યશોદાજી શ્રૃંગાર વસ્ત્ર ધરાવીને ઠાકોરજીને વનમાં મોકલે, પણ અહીંયા વનમાં ગોપીજનોએ સુંદર કુંજ નિકુંજો સિદ્ધ કરી છે. અને જ્યારે કુંજ નિકુંજો સિદ્ધ કરે ત્યારે તે ભાવ, તે રસ પ્રમાણે ગોપીજનો શ્રૃંગાર અને વસ્ત્ર પણ સિદ્ધ કરીને રાખે. એટલે જ્યારે ઠાકોરજી પધારે ગૌચારણ કરવા અને સખાઓ ગાયોને સંભાળતા હોય ત્યારે ઠાકોરજી ગોપીઓના કુંજ નિકુંજમાં પધારે અને ત્યારે એ ગોપીજનો યશોદાજીએ ધરાવેલા વસ્ત્રોને શ્રૃંગાર વડા કરી એ મનોરથ માટેના જે વસ્ત્રોને શ્રૃંગાર સિદ્ધ કરી રાખ્યા હોય એ ઠાકોરજીને ધરાવે. અને ગોપીઓ કહે કે અમને તો એ દર્શન નથી થતા, પણ આ હરણીઓને થાય છે, એટલા માટે ધન્ય. કે જે લાભ અમને નથી મળતો એ લાભ હરણીને મળે છે. ધન્યાસ્તુ મૂળ મતયોપી હરિણ્યહિતા. આટલા લોકોને આપણે ત્યાં ધન્ય કયા છે. એક ધન્ય યશોદા ભાગ્ય તિહારે જીન એસો સુત, યશોદાજીને ધન્ય કયા. બીજું શ્રી યમુનાજી, ધન્ય શ્રી યમને નિધિ દેનહારી. ત્રીજા વ્રજ ભક્તો, ધન્ય ધન્ય ભાગ દાસ નિજ જન કે જો યહ દર્શન પાવે હમ. અને હરણીઓને ધન્ય કયા, કારણ કે જે વસ્ત્રો ઠાકોરજી અમને દર્શન નથી થતા એ દર્શન હરણી કરી રહી છે. તો વસનમ મધુરમ, આમ અનેક પ્રકારના વાઘા અને વસ્ત્ર પ્રભુ ધારણ કરે છે. અનેક આપણે ત્યાં તો અનેક પ્રકાર છે, બાલ ભાવના, વાત્સલ્ય ભાવના, માધુર્ય ભાવના, સાખ્ય ભાવના, દરેકમાં આ બધા જ ભાવ લાગે છે. અને એ ભાવના વસ્ત્ર શ્રૃંગાર જુદા છે. એટલા માટે આપણે ત્યાં આ પણ જુઓ ને, વસનમ મધુરમ. ક્યાંક મહાપ્રભુજી આ હોરી ખેલની લીલા જોતા હોય અને આ ગોપી જ્યારે ઠાકોરજીને નાર રસિયાકો નાર બનાવોરી રસિયાકો, અને ઠાકોરજી જ્યારે યા સાંજીના દિવસોમાં સ્વામીની ભેખના શ્રૃંગાર ઠાકોરજી ધરે તો વસનમ મધુરમ. એવા અનેક પ્રકારના વસનમ મધુરમની ચર્ચા કરી શકાય. અહીંયા વંદન કરીને મહાપ્રભુજી આગળ કહે, વચનમ મધુરમ ચરિતમ મધુરમ વસનમ મધુરમ વલિતમ મધુરમ ચલિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ વલિતમ મધુરમ. પ્રભુની વક્રતા મધુર છે. વલ્લભજી તો ટીકામાં મધુરાષ્ટકની કહે કે પ્રભુનું જે ત્રિભંગી રૂપ છે ને એ એમના માધુર્યને વધારી રહ્યું છે. યમુનાજીના 41 પદમાં આપણે નથી કહેતા ચલત ટેડી હોય લેત પિયે કોમ હોય. યમુનાજી ટેડા વાંકા ચૂકા ચાલીને પણ પોતાના સૌંદર્યમાં અભિવૃદ્ધિ કરતા હોય અને ઠાકોરજીનું મન મોહિત કરતા હોય. એમની વક્રતા પણ મોહક છે, માધુર્યયુક્ત છે. અને આ ઠાકોરજી, એમની વક્રતા તો વચનોમાં છે, એમના નામમાં છે, એમની લીલામાં છે, એમના નેત્રોમાં છે. આ તો સર્વાંગ વક્ર છે. ગિરધર સબહી અંગ કો બાંકો બાકી ચાલ ચલત ગોકુલ. સબહી અંગ કો બાંકો ગિરિધર સબહી અંગ કો બાંકો સબહી અંગ કો બાંકો ગિરિધર સબહી અંગ को बाको बाकी चाल चलत गोकुल में बाकी चाल चलत गोकुल में छेल छबीलो काको गिरिधर सब ही अंग को बाको. સ્વરૂપથી વાંકા, વચનોથી વાંકા, ચરિત્રથી વાંકા, સ્વભાવથી વાંકા. આ ચારે વક્રતા કેવી? સ્વરૂપથી તો ત્રિભંગી રૂપ, 3 જગ્યાએથી ભંગ, ચરણથી ભંગ, કટીથી ભંગ વક્રતા અને ગ્રીવાથી વક્રતા. આ 3 જગ્યાએથી વક્ર છે એટલે કહેવાય ત્રિભંગી લાલ. આ સ્વરૂપથી વક્રતા. બીજી વચનોની વક્રતા. વેણુ નાદ કરી ગોપીઓને બોલાવ્યા, પોતે જ બોલાવે અને હવે પોતે જ કહે છે જાઓ ઘરે. સ્વાગતમ બહુ મહાભાગા પ્રિયમ કેમ કરવાને. અરે તમારું સ્વાગત છે, તમારું શું પ્રિય કર્યું, અહીંયા શા માટે આવ્યા છે?
અને ગોપીઓ તો ચકિત થઈને જોતા રહે, આ તો આમંત્રણ પોતે આપ્યું, પોતે પૂછે જ શા માટે આવે? પોતે અમને જવાનું કહે છે, ઘરે જાઓ. પોતે વેણુનાદ કરીને સંસાર છોડાવ્યો અને હવે પોતે સંસાર યાદ અપાવી રહ્યા છે. તમારા પિતા, પુત્ર, ભાઈ, બંધુ તમારી પ્રતીક્ષા કરતા હશે. ગોપીઓ કહે, આપે સ્ત્રીના ધર્મ કયા બધું બરાબર, પણ વેણુ સાંભળી દેહ બુદ્ધિ તો ત્યાં જ પડી ગઈ. અહીંયા તો જીવાત્મા પરમાત્માને મળવા આવે છે. એટલે સ્ત્રીના ધર્મો બધા બરાબર, પણ અહીંયા કોઈ સ્ત્રી નથી આવી. અહીંયા તો અલ્પાનંદ પૂર્ણાનંદનો અનુભવ કરવા માટે આવે છે. આ પતિ, બંધુ, ભાઈ, સખા બધા જ છે, વ્યક્તિઓને છોડ્યા છે, વૃત્તિ તો લઈને જ આવ્યા છે. હવે આ બધી વૃત્તિ આપનામાં લગાવવાની છે. सर्वदा सर्वभावेन भजनीय व्रजाधिप, ये सब भाव अब आप में लगाने, क्योंकि संसार में लगाईशु तो पतन करता थशे, आपनाમાં લગાઈશું તો ઉદ્ધારક થઈ. તો વચનોની વક્રતા, અને આવી ઘણી જગ્યાએ તમને વચનોની વક્રતા મળે. ત્રીજી ચરિત્રની વક્રતા. ઘરમાં આટલું દહીં દૂધ બધું જ પડ્યું હોય, પણ ગોપીઓને ત્યાં ચોરી કરવા જાય, એવા વાંકા. સ્વભાવની વક્રતા, કેવી વિચિત્રતા કે આ દૈત્યોને પણ ભગવાનને મારવા આવ્યા હોય, ધાતૃચિતામ તતોન્યમ, પેલી પૂતના વિષ લગાવીને પ્રભુને પ્રાણ લેવા આવી, અને પૂતનાને પણ જે માતાની ગતિ આપતો હોય, આનાથી મોટી વાંકાઈ બીજી કઈ હોઈ શકે? પણ પ્રભુની આ વક્રતા પણ મધુર છે, કારણ કે મારવા આવેલા દૈત્યોને પણ જે મોક્ષ અને ઉદ્ધાર કરી શકે, એ પ્રભુની આ વક્રતા બહુ મધુર છે. અને એટલા માટે કહું વલિતમ મધુરમ. અને આગળ ગાન કરતા કહે, વચનમ મધુરમ ચરિતમ મધુરમ વસનમ મધુરમ વલિતમ મધુરમ ચલિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ. આડ ગયું ચલિતમ મધુરમ. પ્રભુનું ચાલવું મધુર છે. પ્રભુ ક્યાં ક્યાં ચાલીને જાય. ચલવન શીખવત યશોદા મૈયા. ઠાકોરજીને બે આંગળી પકડીને ઉભા રાખી દે, દૂર યશોદાજી ઉભા રહી જાય, કહે આવો લાલન. ચાલતા ચાલતા જ્યાં વાંકા પડવા જાય ત્યાં યશોદાજી પકડી લે. દુનિયાને ચલાવનારો આજે ચાલતા શીખે છે બ્રજમાં. ચલિતમ મધુરમ. આપનું નિકુંજ નવ નિકુંજોમાંથી સ્વામીજી અને ઠાકોરજી જ્યારે ગિરિરાજજીની નવ નિકુંજોમાંથી એકબીજાના કંધા પર હાથ રાખી ધીરે ધીરે ગિરિરાજજીની શિલા ઉપર ચરણ પધરાવી અને જ્યારે પધારતા હોય, એ ચલિતમ મધુરમ. ઠાકોરજી ઘૂંટણીએ શોભા આજ ભલી બને આવી, હાથમાં માખણનો લોંદો લઈ અને ઘૂંટણીએ ચાલતા હોય, ચલિતમ મધુરમ. જ્યારે ગાયોની પાછળ પાછળ પ્રભુ ચાલતા હોય, ગોપીજનો કહે છે ને ગોપી ગીતમાં, ચલસિયદ્વ્રજા ચારયન પશુન નલિન સુંદરમ નાથ તે પદમ શીલ તૃણાકુરૈ સીદતીતિનઃ કલિલતામનઃ कांत गच्छति. गोपियां कहती हैं कि प्रभु જ્યારે આ વ્રજમાં ખુલ્લા ચરણારવિંદ થી ચાલો, અને ત્યારે ખુલ્લા ચરણારવિંદમાં કાંટા કાંકરા દર્ભના અંકુરો વાગતા હશે. આપણા તો ચરણમાં વાગે, પણ આપણા ચરણારવિંદ અમે અમારા હૃદયમાં પધરાવ્યા છે, એટલે અમારા તો હૃદયમાં વાગે છે. ક્યાં ક્યાં પ્રભુ ચાલીને પધારે છે. શીલ તૃણ અંકુરઈ. શીલા ક્યાં હોય તો કે ગિરિરાજજીની ઉપર. અને ઠાકોર ગિરિરાજજીની ઉપર પધારે તો યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ. ગિરિરાજજીના રોમ રોમ ઉભા થઈ જાય. ચલિતમ મધુરમ. ઠાકોરજી ગોવર્ધનગીરી સઘન કંદરા, અને ત્યાં ગિરિરાજની કંદરાઓમાં પધારતા હોય. શીલ તૃણ. તૃણ ક્યાં હોય તો કે વૃંદાવનમાં. ઠાકોરજી જ્યારે ગોપીઓને અંતર ધ્યાન થયા ને એક ગોપીને લઈને ચાલતા આગળ ગયા. ચલિતમ મધુરમ. યા રાસલીલા સમયે અનેક પ્રકારના પ્રસંગોમાં ચલિતમ મધુરમ. અંકુર ક્યાં હોય તો કે યમુનાજીના તટ ઉપર. ત્યાં ઠાકોરજી જ્યારે રાસમાં શ્રમિત થયા અને ગોપીજનોને લઈ યમુનાજીમાં પધાર્યા. ચલિતમ મધુરમ.
એવા અનેક પ્રકારના પ્રસંગો તો બાલ લીલા લો, સાખ્ય લીલા લો, વાત્સલ્ય ભાવની, માધુર્ય ભાવની, આ સઘળી લીલાઓમાં ચલિતમ મધુરમ. આમ પ્રભુનું ચાલવું મધુર છે. આગળ કહ્યું ભ્રમિતમ મધુરમ. ભ્રમિતમના અનેક અર્થ કર્યા. બ્રહ્મા નાખવું મધુર છે, ભ્રમણ કરવું મધુર છે, કે બ્રહ્મા પડવું મધુર છે. આ ત્રણ અર્થ કરી શકાય. ભ્રમિતમ મધુરમ. એક બ્રહ્મા પડવું. જો પ્રભુ તો વિરુદ્ધ ધર્માશ્રય ધર્મ છે ને, સર્વજ્ઞ પણ છે અને અબુદ્ધ પણ છે. એકવાર ઠાકોરજી છાના માના ભંડારમાં ઘૂસી ગયા અને જ્યાં ખૂબ દહીં, દૂધ, માખણ પડ્યું હતું અને એમાંથી એક મટકી ઉઠાવી મણિકોઠામાં જતા રહ્યા. મણિકોઠામાં ગયા અને એક થાંભલાની પાછળ મણીથી જડેલો થાંભલો, એની પાછળ જઈ મટકીમાં હાથ નાખી અને માખણ આરોગવા લાગ્યા. અને જ્યાં આરોગે મુખમાં મૂકે ત્યાં મણીમાં પોતાનું પ્રતિબિંબ દેખાયું. ડરી ગયા. અરે, આ નાનકડું માળા જેવું બાળક અંદર ક્યાંથી આવી ગયું? એમને થયું કે જો આ મૈયાને કહી દેશે તો મારે ખાવું પડશે. કહેવા લાગ્યા, દેખ લાલા, તું કોઈ કો કહીયો મત, मैं तो को हमें शू आधो माखन दे दूंगो, पर मैया को कीजो मत कि मैंने माखन खायो. એટલે આ માખણ લઈ અને પોતાનું જે પ્રતિબિંબ મણીમાં હતું એને ચોપડવા લાગ્યા. અને જ્યારે યશોદાજીએ જોયું, એવું હાલ આવ્યું, દોડતા જઈ ઠાકોરજીને ગળે લગાડી દીધા. તો આમ આવા સર્વજ્ઞ પ્રભુ પણ બ્રહ્મમાં પડે છે. તો એ પણ માધુર્યને પેલું ફલવાળી બાઈનો પ્રસંગ આવે ને કે જ્યારે ફલ આખા ગામમાં વેચવા આવી અને ક્યાંય વેચાયું નહીં, નંદાલયની આગળ વૃક્ષ નીચે આવીને બેસી ગઈ. અને ઠાકોરજી દોડતા દોડતા આવ્યા, કહેવા લાગ્યા, मैया मैया तुम हमको फल देगी? देखने लगी मैया, कहने लगे, अरे लाला ऐसे फल थोड़ी मिले, या के बदले कछु देनो પડે. का देनो पड़े? अरे कोई धन देवे, कोई रत्न देवे, कोई अनाज देवे, या के बदले कछु दे तो तुमको फल मिले. अच्छा अभी लेकर आऊं. ઠાકોરજી દોડતે દોડતે ગયે. અનાજ કો ઢગલો પડ્યો હતો, વામે શું ખોબામાં અનાજ લીધું અને ઠાકોરજી દોડતા દોડતા આવે. એમાં તો બધું પડતું જાય, પડતું જાય, પડતું જાય, પડતું જાય. અને આવ્યા હતા તો થોડા દાણા રહ્યા અને પેલી ફલવાઈ બાઈને કહ્યું, લે તો કોઈ ચાહીએ ને, એ રખ લે. એને એટલું વહાલ આવ્યું, જેટલા ફલ હતા ઠાકોરજીની ઝોલીમાં ભરી દીધા અને ઠાકોરજી તો ચાલ્યા. અને ફલવાલી બાઈ જ્યાં યમુનાજીના તટ પર ગઈ, થયું કે આજે કઈ ન વેચાયું, જુએ તો અનાજના દાણા રત્નો બની ગયા. તો આમ બ્રહ્મા નાખે, બ્રહ્મા પડે, આ બધું મધુર છે. બ્રહ્મા નાખવું પણ મધુર છે. યશોદાજી જ્યારે માટી ખાધી અને ઠાકોરજી કહેવા લાગ્યા કે પ્રભુ મેં મૈયા મેં માટી નથી ખાધી, નાહમ બક્ષિતમાન અંબ સર્વે મિથ્યાભિશંસન, મેં નથી ખાધી. મૈયા કે મોઢું ખોલ. અને જ્યાં મોઢું ખોલ્યું, આખા બ્રહ્માંડના દર્શન થયા અને ભ્રમિત થઈ ગયા મૈયા. અરે આ કોઈ ઈશ્વર છે, આ કોઈ દેવ છે, સાક્ષાત ત્રિલોકનો નાથ છે, આખું બ્રહ્માંડ એના મુખમાં છે. એવા બ્રહ્મા પડ્યા કે મૂર્છા જેવી આવી ગઈ. અને ત્યારે પ્રભુએ વૈષ્ણવી માયાનું આવરણ કરી એમને જાગૃત કર્યા. તો આ બ્રહ્મા નાખવું પણ મધુર છે, ભ્રમણ મધુર છે. પ્રભુનું કુંજ નિકુંજો, ગાયોને ચરાવવા વૃંદાવનમાં 3 જગ્યાએ રાસના સ્થાનો હોય. ગિરિરાજજીમાં ભ્રમણ હોય, વૃંદાવનમાં ભ્રમણ હોય કે યમુનાજીમાં ભ્રમણ હોય. આ સર્વ ભ્રમણો મધુર છે. અને આમ એટલા માટે કહ્યું કે પ્રભુ આપ બ્રહ્મા નાખો, બ્રહ્મા પડો કે ભ્રમણ કરો, આ ત્રણેય લીલાઓ આપની મધુર છે. એકવાર ઠાકોર પોતાનો પડછાયો પકડવા માટે ગયા. એકવાર જો બ્રહ્મતમ મધુરમમાં અનેક લીલાઓ આવે. એકવાર મૈયા પાસે આવે ને કહેવા લાગે, મૈયા મૈયા મુકો ચંદા મામા ખેલવે કે લીજીએ. મૈયા કે ચંદા મામા કહાં સે લાકે દો? અને એવા જીદે ચડ્યા, એવા જીદે ચડ્યા, કંઈ પણ કરો ચંદ્રમા લાઈને કે ચંદ ખીલો ના લે હો. રોહિણીજી આવ્યા અને સોનાની પરાતમાં જલ ભર્યું, લાલનને લઈ ગયા છત પર અને કહ્યું, લો ચંદા મામા શું ખેલો. પૂર્ણિમાનો ચાંદ આકાશમાં પ્રતિબિંબ પડ્યું અને ઠાકોરજી આમ પકડવા જાય તો ચંદ્રમાં આમ જતો રહે, આમ પકડવા જાય તો આમ જતો રહે. અને આમ પકડવામાં ઠાકોરજીના હાથમાં ચંદ્રમાં આવ્યો નહીં અને થાકીને ઠાકોરજી પડી ગયા. તો આમ બ્રહ્મા પડવું પણ મધુર છે. આવી અનેક પ્રકારની સુંદર સુંદર લીલાઓ મહાપ્રભુજી દર્શન કરી કહે ભ્રમિતમ મધુરમ. અને આગળ ગાન કરતા કહ્યું, વેણુર મધુરો રેણુર મધુરો પાણીર મધુરો પાદો મધુરો નૃત્યમ મધુરમ સખ્યમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ.
मधुरम मधुराधिपते अखिलम मधुरम। વેણુર મધુર, પ્રભુ આપકી વેણુ મધુર હૈ. વેણુ માટેની તો ઘણી બધી ગાથાઓ છે, ઘણા બધી ચર્ચાઓ, બહુ ખૂબ ખૂબ ગાથાઓ અનેક જગ્યાએ ગાવામાં આવી છે. એ વેણુનાદ સમયે એ વેણુ ગીત હોય, યુગલ ગીત હોય, એ વેણુનો સ્વભાવ અને પ્રભાવ બંનેની વાત છે. એનું સ્વરૂપ અને એનું સામર્થ્ય બંનેની વાત છે. વેણુનું સ્વરૂપ શું? આપણે ત્યાં અનેક વાત. વેણુ શું છે કે જેની આગળ વિષયાનંદ અને બ્રહ્માનંદ આ બંને અણુ જેવા થઈ જાય, એ વેણુ છે, એમ મહાપ્રભુજી કહે છે. એક અર્થ એમ બી બતાવ્યો ક્યાંક કે આ તો સાક્ષાત સરસ્વતીજીનું સ્વરૂપ છે કે જ્યારે ઠાકોરજી એકવાર નિકુંજમાં બિરાજ્યા હતા અને રાધા 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 નામનું અવિરત સ્મરણ કરી રહ્યા હતા, ત્યારે સરસ્વતીજી પ્રગટ થઈ ગયા અને કહ્યું કે પ્રભુ આપ બધાને ભૂલી ગયા પણ મને યાદ રાખી. કઈ રીતે? કે આપ રાધા નામનું સ્મરણ ઉચ્ચાર કરતા હતા તો શબ્દ એ મારું સ્વરૂપ છે, સરસ્વતીથી આવે, એટલે મને આપ યાદ રાખી. પ્રભુને ગમ્યું નહીં, મૌન થઈ ગયા પ્રભુ, અને પ્રભુની એ વાણી જડ બનીને પડી. કહેવાય છે એ વેણુનું સ્વરૂપ છે. અનેક અનેક વંશસ્તુ ભગવાન રુદ્ર, એ પણ ચર્ચા છે. વેણુની અનેક અનેક આપણે ત્યાં ચર્ચાઓ કરવામાં આવી છે. આ વેણુ મધુર છે કારણ કે માધુર્યનું દાન કરનારી છે. ગોપીઓ પણ કહે ગોપ્ય કિમાચરદેમ કુશલમ સ્મ વેણુ દામોદરા ધર સુદામ અપી ગોપિકા નામ ભુંક્તે સ્વયં યવદ વશિષ્ઠ રસમ રુદિન્યો ઋષ્યત ચોશ્રુમુચુસ્તરવો યથાર્યા. આ વેણુએ એવું તે કયો જાદુ કર્યો છે ઠાકોરજી પર કે એક ક્ષણ છોડતા નથી. અરે પોઢવા જાય તોય વેણુ ન ધરો તો પોઢે નહીં, એટલે પોઢતી સમય પણ વેણુ પધરાઈએ ને સદાય સાથે. અને પ્રભુ પોતાના અધરોના કોમળ તકિયા પર એને પધરાવે, એના ચરણ દબાવતા હોય એ રીતે એના છિદ્રો ભરે અને આંખોની પાપણો ઊંચી નીચી કરી જાણે એને પંખો ન કરતા હોય. આ તો ઠાકોરજી એની સેવામાં લાગી હોય એવું લાગે છે. કોણ તપતે કીનો મુરલિયા, કોણ તપતે કીનો. અરે ભગવાન, मुरली कौन तपते कीनो, मुरली कौन तपते कीनो, रहत गिरिधर मुख ही लागी, रहत गिरिधर मुख ही लागी, अधरन को रस पियो, मुरली कौन तपते कियो. તે કયું તપ કર્યું? વેણુ કહે મારામાં તો એક જ લક્ષણ, ભગવાન જેટલું વગાડે એટલું વાગવું. આ સંપૂર્ણ શરણાગતિ એટલે પ્રભુને પ્રિય છે. પણ આપણે ત્યાં તો યુગલ ગીતમાં મહાપ્રભુજી કહે, ઠાકોરજી વેણુનાદ કરે તો 3 પ્રકારની સુધા પ્રભુ વાવે: દેવ ભોગ્યા, ભગવદ ભોગ્યા, સર્વા ભોગ્યા. કઈ તરફ દ્રષ્ટિ કરીને વેણુ વગાડે એના પર આધાર રાખે કોના માટે વગાડે છે. ડાબી બાજુ, જમણી બાજુ, ઉપર, નીચે, સામે, જેવી દ્રષ્ટિ એના માટેની વેણુનાદ. એમ યુગલ ગીતમાં મહાપ્રભુજી સુબોધીમાં સમજાવે છે. વેણુના પણ દરેક છિદ્રોના ભાવ છે. વેણુનું પણ આખું સ્વરૂપ છે. ઉપરનું છિદ્ર સ્વામીજીના રસપાન, એમ બધા છિદ્રો સાથે સાત છિદ્રોની ચર્ચા આપણે ત્યાં કરવામાં આવી છે કે એક એક છિદ્ર કોના કોના માટેનું છે. ઠાકોરજી વેણુ હસ્તમાં ગહે એમાં પણ ભાવ છે કે કોના માટે ધારણ કર્યું છે. ચલો અષ્ટ સમયમાં કેટલી વાર વેણુ હસ્તમાં ઠાકોરજી ધરે? મંગળામાં આવે કે નહીં? શૃંગારમાં, હા, શૃંગારમાં વેણુ હસ્તમાં ધરીએ. રાજભોગ કેમ વેણુ વેત્ર ધરાય ને રાજભોગમાં? જ્યારે સરી જાય ત્યારે વેણુ વેત્ર ધરી આરસી ધરીએ, બતાવીએ ને. સંધ્યા આરતી એમાં પણ વેણુ વેત્ર ધરીએ ને શયનમાં. તો એમાં પણ એક એક ભાવ બતાવ્યો કે શૃંગારમાં ઠાકોરજી કોના માટે ધરે તો કે સ્વામીજી અને દેવાંગનાઓને મોહિત કરવા માટે વગાડે છે. રાજભોગમાં ઠાકોરજી ધરે ત્યારે ચંદ્રાવલીજી અને અન્ય જીવોને મોહિત કરવા માટે વેણુનાદ કરે છે. જ્યારે સંધ્યા આરતી સમયે વેણુ ધરે ત્યારે ગાયોને મોહિત કરે, ગોપીજનોને મોહિત કરે છે. અને શયનમાં ઠાકોરજી વેણુનાદ કરે ત્યારે વ્રજભક્તો અને પક્ષીઓને એ વેણુ દ્વારા મોહિત કરે છે પ્રભુ. અને આખું વેણુ ગીતના પ્રસંગમાં તો ઘણું બધું ચર્ચા કરી શકાય કે ઠાકોર જ્યારે વેણુનાદ કરે છે ત્યારે કોને કોને રસનું દાન ઠાકોરજી કરે છે.
કારણ કે એ શબ્દની સાથે એ નાદની અંદર સુધા પધરાવેલી છે અને નાદના માધ્યમથી એ સુધા ગોપીઓના કર્ણમાં જઈ હૃદયમાં જાય અને ગોપીઓ જ્યારે યુગલ ગીત ગાય અને ફરી કર્ણના માધ્યમથી હૃદયમાં જાય ત્યારે એ રસ સ્થિર થાય છે. આખી એની પ્રક્રિયા બતાવી છે. કારણ કે આ એકમાત્ર વિશ્વનો એવો પ્રવાહ છે વેણુનાદનો કે જ્યારે સાંભળો ને પ્રવાહમાં આવો ત્યારે ઉદ્ગમ તરફ તમને ખેંચીને લઈ જાય. બાકી જેટલા પ્રવાહ હોય, નદીમાં કંઈક વસ્તુ નાખો, જો નદી નીકળતી હોય એ તરફ ન લઈ જાય, એનાથી વિરુદ્ધ લઈ જાય. પર યે નાદ એસા હૈ, હે શ્યામ तेरी बंसी पागल कर जाती है शाम तेरी बंसी पागल कर जाती है मुस्कान तेरी मीठी घायल कर जाती है. તો આમ વેણુનાદ આપણે ત્યાં તો કહેવાય કે રેણુ વેણુ ને ધેનુ આ ત્રણ જો કૃષ્ણ સાથે ન હોય તો કૃષ્ણ કૃષ્ણ ન લાગે. એટલે કહ્યું વેણુર મધુરો, આગળ કહ્યું રેણુર મધુરા. રેણુ પણ વ્રજની મધુર છે. તો વ્રજમાં કેટલા પ્રકારની રેણુ, ક્યાં ક્યાં રેણુ મળે, કઈ કઈ રેણુ ગ્રહણ કરવાની? તો વ્રજમાં રેણુ ત્રણ સ્થાન પર પ્રાપ્ત કરવાની. સૌથી પહેલી રેણુ ક્યાં? શ્રી કૃષ્ણના चरणारविंदनि रज थकी शोभी रहा सिद्धि अलौकिक आपनारा वंदु श्री यमुनाजीने सुपुष्पनी सुवासથી जंगल બધું મહેકી રહ્યું ને મંદ શીતલ પવનથી જળ પણ સુગંધિત થઈ રહ્યું પૂજે સુરાસુર સ્નેહથી વળી સેવતા દૈવી જીવો વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપ. सबसे पहले प्रभु की चरण रज है यमुना जी के तट पर. કારણ કે યમુનાજીની શોભા જ એ તટમાં પણ છે ને જલમાં પણ છે. અને જલ કરતા પણ સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ, જ્યાં જલ કરતા પણ રજ અધિક છે. ઘણી વાર લોકો કે અમે વ્રજમાં ગયા પણ યમુનાજી નહોતા બિરાજતા. અરે યમુનાજી કેવલ જલમાં નથી વહેતા, એ ત્યાંના કણ કણમાં બિરાજમાન છે. અને એટલા માટે તો આપણે કે કાત્યાયની દેવીનું પૂજન કર્યું, કાત્યાયની દેવી બનાવ્યા તો શેમાંથી બનાવ્યા? યમુનાજીના તટમાં રહેલી રજથી જ ને, જલથી થોડી બનાવ્યા. અને એટલે જ પ્રાચીન સમયમાં તો યમુનાજીની સેવા પધરાવતા, ગુસાઈજીએ પધરાવી કિશોરીબાઈને, તો યમુનાજીના તટની રજ જ પધરાવી. યમુનાજીની સેવામાં આ ત્રણ આપણે ત્યાં રજ, ચિત્રજી અને લોટીજી, આ ત્રણ સ્વરૂપે સેવા બિરાજતી હોય છે બધાને ત્યાં. તો પહેલી રજ રેણુર મધુરો, એ માધુર્યની સાક્ષી રેણુ પહેલી ક્યાં છે? તો કે યમુનાજીના તટમાં. એમ તો યમુનાજીની લહેરો આવતી હોય ને ત્યારે પણ તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા, એ લહેરોમાં પણ રજ ચળકે તો એમ લાગે જાણે કંકણના મોતીઓ ચળકતા હોય. બે જગ્યાએ યમુનાજીમાં વિશેષ મહત્તા છે. એક તટ અને બીજો પુલીન. તિહારો પુલિન મોહી ભાવે, શ્રી યમુનાજી તિહારો પુલિન મોહી ભાવે. એટલે કે બેટ હોય ને, જેમ યમુનાજીનો પ્રવાહ વહેતો હોય થોડું જમીન ઊંચો હોય એને કહેવાય પુલીન. તો આ બે જગ્યાએ લીલા થાય છે. એમ તો યમુનાજી પર ચર્ચા કરીશું ત્યારે વિસ્તારથી ચર્ચા કરીશું, પણ પહેલી રજ યમુનાજીમાં. અને રજ સાધારણ નથી. કેવી છે? મુકુંદ. અને કોની છે? મુરારી પદ પંકજ સ્ફુરદ મંદર. એટલે જો વેણુ ગીતમાં પણ જ્યારે યમુનાજીની નદીની વાત આવી ત્યાં પણ ગોપીજનોએ આ મુરારી શબ્દનો પ્રયોગ કર્યો છે. નદ્ય સદા તદુપધારે મુકુંદ ગીતમ આવર્ત લક્ષિત મનોભવ ભગ્ન વેગા આલિંગનમ સ્થગિત મુર્મી ભુજૈર મુરારે ગૃહંતી પાદયુગલમ કમલોપહારા. આ ગોપીજનોએ મુરારી શબ્દનો પ્રયોગ કર્યો એટલે મહાપ્રભુજી પણ યમુનાષ્ટકમાં મુરારી શબ્દનો પ્રયોગ કર્યો. કારણ કે આ રજ કેવી છે કે ભક્તિમાં આવતા સગળા પ્રતિબંધોનો નાશ કરનારી છે, મુરારી પ્રભુની છે. તો પહેલી રજ ત્યાં. બીજી રજ ક્યાં?
गिराजनी तरेटी में व्रज रज में रोटत गोविंद कुंड में नाइये गो तरेटी श्री तन पुलकित ब्रज रज में लोटत, तन पुलकित ब्रज रज में लोटत, गोविंद कुंड में नहीं। रसिक प्रीतम हित चित की बाते, श्री गिरधारी जी सो कहिए तरेटी, श्री गोवर्धन की બીજી રજ ગિરાજની તરેટી ત્યાં નિત્ય ઠાકોરજી પધારે છે. મહાપ્રભુજી પણ ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ તટમાં રહેવું મટકી તટ ત્યાં રહેવું આનંદ આવે છે. તરેટીમાં રહેવું બે જ તો સ્થાન ભક્તો માટે, યમુનાજીનો તટ, ગિરાજજીની તરેટી. તો ત્યાં બીજી રજ. અને ત્રીજી રજ ક્યાં? તો કે વૃંદાવનમાં. તો આ તો થયું રેણુર મધુરો પ્રભુની રજ. પણ બ્રજમાં કોના કોના ચરણની રજ છે, કયા રજની મહત્તા છે? તો પહેલા પ્રભુની રજની તો વાત કરી, બીજી રજ છે ગોપીજનોના ચરણની રજ. કારણ કે ઉદ્ધવજી પણ ભગવાન 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 કરતા કરતા વ્રજમાં આવ્યા, ગયા ત્યારે બોલ્યા વંદે નંદ વજસ્ત્રીણામ પાદ રેણુમ ભિક્ષ્ણ સહ યાસામ હરિકથોદ ગીતમ પુનાતિ ભુવનત્રયમ. ત્રિલોકને જે પાવન કરી રહી છે એ છે ગોપીજનોના ચરણની રજ. એની પણ મહત્તા છે. ત્રીજી રજ કઈ? તો કે ગોરજ, ઠાકોરજીના ગાયોની રજ, કે જે રજ માટે ભક્તો લાલાયિત રહે છે. અને આપણે ત્યાં મુહૂર્ત શાસ્ત્રમાં પણ સૌથી ઉત્તમ, અમારે તો વલ્લભકુલના લગ્ન હોય તો એક જ મુહૂર્ત લખ્યું હોય, ગોધુલી બેલા. મુહૂર્ત શાસ્ત્રમાં ઉત્તમ મુહૂર્ત કહેવાયું છે કે જ્યારે ગાયો વનમાંથી ચરીને ગામમાં આવતી હોય અને એમના ચરણથી ખુરરજ અને ખુરની રજ ઉડતી હોય, એ સૌથી પવિત્ર સમય કહેવાય. તો વ્રજમાં ત્રીજી રજ છે ગાયોની રજ. આપણે વ્રજમાં જઈએ ને, વ્રજની ભૂમિનો સ્પર્શ કરીએ ને, ત્યારે આવો ભાવ કરવો, આ રજને પ્રભુના ચરણોનો સ્પર્શ. સ્વામીજી, ગોપીજનો, અમારા મહાપ્રભુજી, ગુસાઈજી, સાથે લાલજી, આજ સુધીના સમસ્ત વલ્લભકુલ, આજ સુધીના અનેક વૈષ્ણવો, આ બધા જનોનો સ્પર્શ આ રજને થયો છે. અને એ રજમાં આવવાનું માનું સૌભાગ્ય મને મળ્યું છે. ટિકિટ કપાઈને તો કોઈ પણ જઈ આવે, પણ યાત્રા કરવાનો, વ્રજયાત્રાનો તો એને જ અધિકાર મળે. આગળ આગળ ગુરુજનો વલ્લભકુલ ચાલતા હોય, એમની ચરણધૂળ ઉડતી હોય, પાછળ પાછળ વૈષ્ણવ ચાલતા હોય, એમની ચરણધૂળ ઉડતી હોય, અને એ રજ જ્યારે આપણા માથા પર લાગે ને, ત્યારે આ દેહ વ્રજયાત્રાનો અધિકારી બને છે. બાકી જૈયાઓમાં તો કોઈ પણ જઈ શકે છે, પણ અધિકાર તો ત્યારે મળે જ્યારે રજનો. અક્રૂરજી પણ જ્યારે વ્રજમાં આવ્યા, ચરણ ચિહ્ન દેખાયા, ત્યારે સૌથી પહેલા વ્રજરજમાં આળોટ્યા છે અક્રૂરજી. આ રજની મહત્તા છે, એટલા માટે કહું રેણુર મધુરા. આ રેણુ મધુર છે એમ કહ્યું. અને અનેક અનેક ભગવદીઓ નાગપત્નીમાં આવે કે અમે તો રજ જોઈએ છે, બીજું કાંઈ જોઈએ. એવા ઘણા ચરિત્રો સ્તુતિઓમાં પણ રજની યાચના કરી છે. અને એટલા માટે તો આપણે ત્યાં પણ જ્યારે સેવામાં જઈએ ત્યારે પહેલા ચરણામૃત, કારણ કે મુક્તિ કહે ગોપાલ સો મેરી મુક્તિ બતાય, વ્રજરજ ઉડી મસ્તક લગે તો મુક્તિ મુક્ત હે જાય. મુક્તિને પણ મુક્તિ આપીવાનું સામર્થ્ય જે રજમાં છે એ છે આ વ્રજની રજ. એટલે તો ઉદ્ધવજીએ માંગ્યું આશા મહો ચરણ રેણુ જુષામ. કોઈ ગુલમરતી બનાવજો, જેથી ગોપીજનો જલ ભરવા જતા હોય અને એમના મસ્તક મારા, એમના ચરણારવિંદ મારા મસ્તક પર પડી જાય તો આ જીવન ધન્ય થઈ જશે. એટલે કે રેણુર મધુરો પાણી મધુર. પાણી એટલે શ્રીહસ્ત. આપણે ત્યાં પાણી ગ્રહણ કર્યું એટલે હસ્તનું ગ્રહણ કર્યું, એ પાણી મધુર. એ હસ્તનું ગ્રહણ કરવું એ પાણી છે, અને એ મધુર છે કારણ એ પ્રભુના સ્કર કમલ. અમારા ગોપીજનો પણ ગોપી ગીતમાં કહે છે વિરચિતા ભયમ વૃષ્ણિ દૂર્યતે શરણમીયુષા. સિર પર ધરી નિજ પાણ વલ્લભાખ્યાન, જેના મસ્તક પર આપે હાથ રાખ્યો એ તો નિર્ભય થઈ ગયો.
એટલા માટે હાથ બહુ મહત્વનો છે. હાથ ચરણમાં લાગે, હાથ હાથમાં મળે, હાથ ખભા પર આવે, હાથ પીઠ પર લાગે અને હાથ માથા પર લાગે, પણ દરેક વખતે ભાવ જુદો. ચરણમાં હોય તો વંદના, હાથ હાથમાં આવે તો સાથ, હાથ પીઠમાં લાગે તો પ્રોત્સાહન, હાથ ખભા પર આવે તો સંગાત, હાથ માથે આવે તો આશીર્વાદ બની જાય. એ જ હસ્ત છે, પણ ક્યાં સ્પર્શે એનો આખો ભાવ બદલાઈ જાય. પાણીર મધુર, અને પ્રભુનો હસ્ત જેના માથે પડે, કોના કોના માથે પ્રભુનો હસ્ત રહ્યો. જો આ પ્રભુએ પોતાનો હસ્ત કોના ચરણ પર લગાવ્યો, કોના હાથમાં હાથ આપ્યો, કોના ખભા પર હાથ મૂક્યો અને કોના માથે હાથ મૂક્યો, બધી ચર્ચા કરી તો આખી કથા કરવી પડે. તો પાણીર મધુર એમ કહીને આગળ કહ્યું કે પ્રભુ આપના તો હસ્ત પણ મધુર છે. આગળ કહ્યું પાદવ મધુરવ, આપના ચરણ મધુર છે. અને ચરણારવિંદની તો આખી ગાથા જ અમારા ગોપીજનો પણ કહે છે. પ્રણત દેહિનાં પાપ કર્ષણમ તૃણચરાનુગમ શ્રીનિકેતનમ. લક્ષ્મીજીના નિવાસ રૂપ, તૃણચરોની પાછળ જનારું, વંદન કરે એના પાપોનું કર્ષણ કરનારું, એવું આપનું ચરણારવિંદ. તો પ્રભુના ચરણારવિંદ કેવા છે? અને એમાં રહેલા 16 ચિહ્નો, એની પણ ઘણી બધી ચર્ચા છે. અને એની ચર્ચા કરવા જઈએ તો ખરેખર 7 દિવસ જોઈએ, કારણ કે એક 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 ચિહ્નોની કેટલી મહત્તા ને કેટલી ગાથા ગવાઈ છે. ત્યારે જેમ ચરણ વંદના, ચરણનું માધુર્ય, ચરણ દ્વારા ઘણી વસ્તુની પ્રાપ્તિ આપણે ત્યાં કહી છે. એનાથી આશીર્વાદ પણ છે, પણ અહીંયા માધુર્યની વાત છે. એટલે કોઈ બિલગ વાત છે કે ચરણારવિંદ દ્વારા માધુર્ય પ્રગટ્યું છે. તો એની પણ ઘણી રસમય ચર્ચાઓ છે. આપણા આચાર્યો ભગવદીઓ અનેક પ્રકારના કીર્તનો ગાન કર્યા છે અને એના મધુરતાની પણ વાત કરી છે કે ચરણારવિંદ દ્વારા ઠાકોરજી કઈ રીતે કૃપા કરે છે. પણ ચરણારવિંદ આટલી રીતે કૃપા કરે, 4 રીતે. એક ચરણ સ્પર્શ, ચરણોદક, ચરણ રજ અને ચરણ ગંધ. આ 4 રીતે આશીર્વાદ મેળવાય. તે તામસના અઘર્યા પરતાપ પદરજ ગંધ. કેવલ ગંધ માત્રથી તામસ જીવોના ઉદ્ધાર થઈ ગયા મહાપ્રભુની કૃપાથી. ચરણોદક અચ્યુત દાસને મળ્યું ને નેત્રોમાં લગાડ્યું તો પ્રગટ લીલાના દર્શન થવા લાગ્યા. ચરણ રજ ચિંતા સંતાન હંતારો યત પાદાંબુજરેણવ સ્વીયાનામ તાન નિજાચાર્યાન પ્રણમામી મુહુર્મુહુ. ચરણ લગ્યો ચિત મેરો શ્રી વલ્લભ, ચરણ લગ્યો ચિત મેરો ઇન બિન ઓર કછુ નહીં ભાવે ઇન ચરણન કો નેરો. તો ચરણ, તો વિચાર કરો, ચરણ રજ જેની આવી હોય, ચરણ ગંધ, ચરણોદક આવું હોય તો ચરણ સ્પર્શમાં કેવું સુખ હશે. જેને આ ચરણ સ્પર્શ મળી ગયા એને કેવો આનંદ હશે. કારણ કે ચરણોના માધુર્યની વાત કરી છે. આ 4 રીતે ચરણારવિંદ કૃપા કરે છે. અને એક એક ચિહ્નોની ચર્ચા કરવા જઈશ તો ઘણો સમય જોઈશે. કારણ કે ધ્વજ, અંકુશ, કમલ, વજ, સ્વસ્તિક, અષ્ટકોણ, જવ, ઉર્ધ્વ રેખા અને ડાબા ચરણમાં બીજા ચિહ્નો, એની જે ચર્ચા કરવામાં આવી છે. અને દરેકના ચરણારવિંદના જે ચિહ્નોના ફળ આપણે ચરણારવિંદનું ધ્યાન કરીએ ત્યારે આ એક એક ચિહ્નોનું સ્મરણ કરવામાં આવે છે. અને દરેકમાં એ માધુર્ય બિરાજમાન છે. અને એટલા માટે કહ્યું આગળ નૃત્યમ મધુરમ. પ્રભુ આપનું નૃત્ય મધુર છે. હવે પ્રભુ ક્યાં ક્યાં નાચ્યા છે, કયું કયું નૃત્ય મધુર છે? તાંડવ ગતિ મુંડન પર નિર્તત હે બનવારી, પમ 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 પગ પટકત ફમ 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 ફનન ઉપર બિમ 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 બિનતિ કરત નાગ વધુ આઈ. કાલિય નાગની ફણા ઉપર નૃત્ય, નૃત્યમ મધુરમ. બીજું નાચત કૃષ્ણ નચાવત ગોપી. આપણે ત્યાં આવી છે ને, શેષ મહેશ ગણેશ દિનેશ સુરેશ જારી નિરંતર ધ્યાવે, જાહી અનાદિ અખંડ અનંત છેદ વેદ સુવેદ બતાવે, નારદ સે સુખ જાહી રટે પછી હાઈ તુરી વિપાર ન પાવે, તાહી અહિર કી છો હરિયા છછિયા ભર છાછ પે નાચ નચાવે. એક ચુલ્લુ ભર છછિયા માટે એક પાત્ર આવે હલકું, જે બહુ ઊંડું ના હોય, છછિયા કહેવાય. અને એના માટે ત્રિલોકનો નાચ નાચે છે ગોપીઓના આંગણામાં. યહ નિત નેમ યશોદા જો મેરે તિયા રહી લાલ લડાવન કો. અને આમ આ ગોપીઓના ભાવ માટે નાચે. ત્રીજું નૃત્ય રાસ, જે મહારાસનું નૃત્ય છે. નાચત કૃષ્ણ रास में नाचत लाल बिहारी, नचवत है सब ब्रज की नारी, रनि थुंगनी ताटकी तारी,
रास में नाचत लाल बिहारी। महाराष्ट्र में नृत्यम मधुरम, वो भी मधुर है। गोपी ना आंगणा में एक बार ठाकुर जी आव्या, केवा लगा थोड़ा सो माखन देगी। लाला पहले नाच के दिखा, पर मैं नाच लूं और तू नहीं देवे तो? और गोपी कहने लगी मैं दे दूं और तू नहीं नाचे तो? ऐसो करे मैं नाच तो जाऊं और तू मकू आरोगाती जाए। અને ઠાકોરજી છમ 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 કઈ નાચે છે અને ગોપી પોતાના શ્રેષ્ઠથી લેવડા માટ લીએ માખન लिए। हमारे नटवरलाल का स्वरूप है ना, तो ठाकुर जी नाचते हैं, नृत्य करते हैं। तो कहा नृत्यम मधुरम, अनेक प्रकार की लीलाएं हैं नृत्यम मधुरम में। आगे कहा सख्यम मधुरम, प्रभु आपका सख्य मधुर है। अब प्रभु के सखा कौन कौन से? સૌથી પહેલા તો વ્રજ બાળકો, શ્રીદામા, તો આદि અર્જુન આદि આદि, તો એ વ્રજના સખાઓ। કારણ કે ગોપીઓની ગાથા તો બધા બહુ ગાય છે, પણ સખાઓની પણ ગાથા અદ્ભુત છે। ગોપીઓના નામ ભાગવતજીમાં નથી, પણ ગોપોના એક એકના નામ છે। એ સદાય તત્પર રહે છે ભગવત સેવા માટે। જ્યારે ગાયો લઈને ઠાકોરજી વનમાં પધારે, અમુક લીલાઓમાં તો સખાની જ મહત્તા છે। અને એ જો લીલા ગણીએ તો સૌથી પહેલા ગૌચારણ લીલા, એમાં સાથે સખા જોઈએ। બીજી દાન લીલા, દાન લીલામાં સખાઓ ઠાકોરજીને જોઈએ। ત્રીજું હોલી ખેલ લીલા, સંગ સખા હે બરાબર કે। અને ચોથી માખણ ચોરીની લીલા, એમાં પણ સખાઓ જોઈએ। આટલી લીલાઓમાં સખા વગર ઠાકોરજી પણ અધૂરા લાગે। સખ્યમ મધુરમ, અનેક પ્રકારની લીલાઓ છે। હવે એનાથી આગળ આવો મથુરામાં। મથુરામાં એક સખા પ્રભુને મળ્યા અને એ છે ઉદ્ધવ। ભાગવતજી એને સખા કહ્યા છે। ભલે પ્રભુના પ્રધાન છે, શિષ્યો બૃહસ્પતિ સાક્ષાત, પણ પ્રભુના સખા પણ છે। અને એટલા માટે તો સખા પર કૃપા કરીને ઠાકોરજી ચિઠ્ઠી લખીને, જે પત્ર લખીને મોકલ્યા ગોપીજનો પાસે, શા માટે મોકલ્યા? જેમ ડોક્ટર પાસે કોઈ બીમાર આવે દર્દી, અને એમ લાગે કે આ બીમારી મોટી છે, કોઈ મોટા ડોક્ટર પાસે મોકલવું પડશે, એટલે ડોક્ટર ચિઠ્ઠી લખીને આપણને મોકલે। એમ પ્રભુને જ્ઞાનોપદેશ કરવા લાગ્યા, એટલે પ્રભુને થયું કે આ તો બહુ સિરિયસ કેસ છે, આ મારો કેસ નથી, મોટા ડોક્ટરો પાસે ચિઠ્ઠી લખીને મોકલું તો આનો ઈલાજ થશે। એટલે ચિઠ્ઠી લખીને ગોપીજનો પાસે મોકલ્યા, અને ત્યારે ભક્તિના રંગે ઉદ્ધવજી રંગાયા। તો ખરેખર આમાં કૃપા કોના પર થઈ? પ્રભુ તો ત્યાં જ રહ્યા, ગોપીઓ ત્યાં રહ્યા, પણ ભક્તિના રંગે રંગાયા તો ઉદ્ધવ। સખ્યમ મધુરમ। હવે આમાં આવો હસ્તિનાપુર, તો અર્જુનને તો વારે ઘડીએ પ્રભુ સખેતી મત્વા કહી વારંવાર ભગવદ્ ગીતાજીમાં સખા રૂપે સંબોધી અને અર્જુનને સન્માન આપી રહ્યા છે। તમે જાઓ દ્વારિકા લીલામાં, કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ સુદામાજી। આટલું આટલું આપ્યું પ્રભુએ, પણ સુદામાને કહ્યું નહીં કે મેં તને આપ્યું છે। કયું પ્રાણીઓ આપે કહી દીધું હોત તો એનો રસ્તો જલ્દી કપાઈ જાત। કેમ ન કહ્યું? પ્રભુ કે માંગનારો માંગી ન શકતો હોય તો હું આપનારો થઈને કેમ યાદ અપાવું કે મેં આપ્યું છે? હું દુનિયામાં ક્યારેય કોઈને યાદ અપાવતો નથી કે હું એને આપું છું। અને આપણને બધાને એમ લાગે કે મેં મહેનત કરીને, મારી બુદ્ધિ, મારી હોશિયારી, મારી મહેનત એટલે મને મળ્યું। દરેક સુખના મૂળમાં ઈશ્વર જ છે। ગમે તેટલું મોંઘું ટીવી લાવો, પણ આંખો એ ભગવાને જ આપી છે ને, એના વગર કોઈ ટીવી કામનું નથી। આ જીવન ભગવાને આપ્યું છે એટલે બધું છે। દરેકના મૂળમાં ઈશ્વર છે, એટલે એનો આભાર માનવો ચૂકવો નહીં। તો આટલા સખા, હજી તમે જો યુગલ ગીત આદિમાં જાઓ તો હજી એક છુપાયેલો સખા પ્રભુનો છે, અને એ છે આકાશમાં રહેલા મેઘ। આકાશમાં રહીને એમને થયું કે અમે શું સેવા કરીએ? ઠાકોરજી વેણુનાદ કરતા કરતા વનમાંથી પધારતા હોય, અને એમને થયું આટલી દૂર અમે છીએ, અમે કઈ રીતે સેવા કરીશું? પણ જેને સેવા કરવાની ઈચ્છા જ હોય ને, એને ઠાકોરજી ગમે તેટલો દૂર કેમ ન હોય, સેવા આપી જ દેશે। એને થયું કે ઠાકોરજી તાપમાં જાય છે, તો અમે ઉપર ઉપર ચાલીને છત્ર કરીને છાયા આપીએ પ્રભુ। અને ત્યાં કહ્યું કે આ તો પ્રભુનો સખા છે। સમાનશીલ વ્યસનેસુ સખ્યમ, કે આ તો પ્રભુ જેવા ગુણ આની અંદર છે। તો આ પ્રભુનો સખા મેઘ પણ કયો છે, એટલે કહ્યું સખ્યમ મધુરમ। એમ કહીને આગળ ગાન કરતા કહ્યું ગીતમ મધુરમ પીતમ મધુરમ ભુક્તમ મધુરમ સુક્તમ મધુરમ રૂપમ મધુરમ તિલકમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ
મધુરાધિપતે અખિલમ મધુરમ. ગીતમ મધુરમ, રાસમાં ગાયેલું પ્રભુનું ગીત, યા નિશમ્ય ગીતમ તદનંગ વર્ધનમ, એ વેણુનાથ દ્વારા પ્રભુએ વગાડેલું એ ગીત, યા ગોપીજનોએ ગાયેલું ગીતમ મધુરમ, કે ગોપીજનોએ પ્રભુને ભકાવવા માટે જે ગીત ગાયા. દસમ સ્કંદમાં પ્રધાન 3 ગીત ગોપીજનો દ્વારા ગવાયેલા. એક વેણુ ગીત, બીજું ગોપી ગીત, ત્રીજું યુગલ ગીત. તો આ પ્રધાન 3 ગીત ગીતમ મધુરમ, યા પ્રભુએ ગાયેલું સર્વો ઉપનિષદો ગાવો દોગ્ધા ગોપાલ નંદન પાર્થો વત્સ સુધીર ભોગતા દુગ્ધમ ગીતામૃતમ મહત, એ વિશ્વનું સૌથી શ્રેષ્ઠતમ ગીત એ છે ગીતા. ગવ્ય ઇતિ ગીતા, જે પ્રભુએ ગાઈ છે. તો ગીતમ મધુરમ, અનેક પ્રકારના ગાનની વાત આપણે ત્યાં છે. આગળ ગયું પીતમ મધુરમ, પ્રભુનું પીતમ, એક અર્થ કર્યો પીળું, એ મધુર છે. જે પીતાંબરની પીળાશ છે, યા પાન કરવું એ મધુર છે. પીતમ મધુરમ, કે પ્રભુ જે પાન કરે છે એ મધુર. હવે પાન કરવાના અનેક આપણે ત્યાં પ્રસંગો છે કે ઠાકોરજી દાવાનળનું પાન કરે છે. હસ હસ દૂધ પીવત એના દૂધનું પાન કરે છે. પીવત દૂધ સિરાય એનું પાન કરે છે. અને એમ જોવા જાવ તો પીતમ મધુરમ, જ્યારે માખણ ચોરી કરવા જાય ને માટલીમાં કાંકરી મારી અને જ્યારે દૂધ પડે અને પ્રભુ જે પાન કરે એ પીતમ મધુરમ. એમ અનેક પ્રકારના પાનની ચર્ચા આપણે ત્યાં કહી, એટલે કહ્યું પ્રભુ એ મધુર છે. આગળ કહ્યું ભુક્તમ મધુરમ, આપનું આરોગવું મધુર છે. અને આરોગવું અનેક પ્રકારની લીલાઓ આપણે ત્યાં, પ્રભુ માખણ આરોગે એની અનેકવિધ લીલાના પ્રસંગો જોઈ શકાય. પ્રભુ માખણ તો આરોગે, સાથે માટી પણ આરોગે, રજ પણ આરોગે. નાહમ બક્ષિતવાન અંબ કહીને અને વ્રજભક્તોને માટી ખવડાવવા માટે પ્રભુ પોતે આરોગે છે. ભુક્તમ મધુરમ, સખાઓની સાથે છાક લીલા આરોગે. આપુન ખાત ખવાવત ગ્વાલિન, એ પણ આરોગે. ત્યાં ગોપીજનોને વિવિધ પ્રકારની સામગ્રી આરોગે. અને પછી આરોગવાની જ ભુક્તમની જ ચર્ચા કરવી છે તો પછી અન્નકૂટ ઉત્સવના દર્શન કરો અને 1000 ભુજા દેખો રી હરિ ભોજન ખા, દેખો રી હરિ ભોજન ખાત, અરે દેખો દેખો રી હરિ ભોજન ખાત. સહસ્ત્ર का आरोगना, वो भी लीला है भुक्तम मधुरम. माता अनु मन रंजबा आरोग्या बहु स्वादे जी, અને રાધા દર સુધા વિના પીયુતે ન ભાવે. યા પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્તિ રૂતમ અસ્નામી પ્રયતાત્મન. ये देख लो, पत्रम किसने पत्र खवाए तो कि विदुर के वहां भाजी खाई. पत्रम पुष्पम फलम तोयम, अनेक प्रकार के प्रसंग हैं. तो भुक्तम मधुरम, प्रभुનું આ રીતે આરોગવું એ મધુર છે. હવે અનેકવિધ લીલાઓ ભુક્તમ મધુરમમાં જોઈ શકાય કે પ્રભુએ માધુર્યયુક્ત લીલા કરી. અને ઠાકોરજી સ્વામીજીના લીલાઓમાં પણ અનેક પ્રકારની સામગ્રીની જે લીલા આવે છે કે ઠાકોરજી સ્વામીજીને આરોગાવીને આરોગે છે. ભુક્તમ મધુરમ. આગળ કહ્યું સુપ્તમ મધુરમ, પ્રભુનું શયન મધુર છે. નમામિ હૃદયે શેષે લીલા ક્ષીરાબ્ધિશાયનમ લક્ષ્મી સહસ્ત્ર લીલાભી સેવ્યમાનમ કલાનિધિમ. સૂતા નથી, ખાલી પોઢ્યા છે, એટલે સુઈ નથી ગયા, શયન કર્યું છે, લેટ્યા છે. તો યશોદાજીની ગોદમાં પ્રભુ પોઢે. પ્રભુ ક્યાં ક્યાં પોઢે? યશોદાજીની ગોદમાં. વૃક્ષના મૂળમાં ગૌચારણ કરવા જ્યારે પધાર્યા હોય ત્યારે વૃક્ષના મૂળ પર મસ્તક રાખીને પોઢે, એવું પણ ભાગવતજીમાં ઉલ્લેખ છે. ત્યાં કુસુમન રાવટીમાં સ્વામીજી ને ઠાકોરજી પોઢ્યા હોય એનું પણ વાર્તા કીર્તન સાહિત્યમાં આપણને મળે. અને છેલ્લે તો ગોપાલદાસજીએ કહી દીધું, સકલ વ્રજમાં પોઢિયા વાલો વિવિધ રસ સુખદાન જી. એ લીલા મારે મન વસો જે ભક્ત માગે માનજી. અને એટલા માટે કહ્યું સુપ્તમ મધુરમ, આ પ્રભુનું મધુર છે. આગળ કહે રૂપમ મધુરમ, આપનું રૂપ મધુર છે. કેવું રૂપ આપનું છે?
રૂપ અને સ્વરૂપ બંનેમાં ફરક છે. આપનું સ્વરૂપ પણ મધુર છે અને રૂપ પણ મધુર છે. આપનું રૂપ કેવું છે? રૂપ દેખ નૈના પેલા આપણે કીર્તન સાહિત્યમાં તો અનેક, પણ જ્યારે ઠાકોરજી કંસના રંગમંડપમાં પ્રવેશ કરે છે ત્યારે સમસ્ત મથુરાવાસીઓ બિરાજમાન છે અને ત્યાં અદ્ભુત ચર્ચા મહાપ્રભુજી પણ બહુ સુંદર સુબોધનીમાં સમજાવ્યું. મલ્લા નામ શનિ નુણામ બરો શ્રીનામ સ્વરો મૂર્તિમાન ગોપા નામ સ્વજનો સતામ ક્ષિતિભુજામ શાસ્તા સ્વપિત્રો શિશુ. જેનો જેવો ભાવ હતો એવો રૂપ પ્રભુનું દેખાયું. નામ શનિ, મલ્લનો ને શનિ દેખાયા. ગોપા નામ સ્વજન, ગોપોને સ્વજન દેખાયા. એમ જેનો જેવો ભાવ, નવે નવ રસોનો અનુભવ પ્રભુએ અહીંયા કરાવ્યો છે. મહાપ્રભુજી કહ્યું પુષ્ટિ સ્વરૂપ અને મર્યાદા સ્વરૂપમાં આ જ ફેર. મર્યાદા સ્વરૂપ જે ભાવથી જે રૂપથી બિરાજતા હોય એ જ રૂપથી કૃપા કરે. પુષ્ટિ સ્વરૂપ ભક્ત જેવા સ્વરૂપનો ભાવ લઈને આવ્યો હોય એવું રૂપ ધારણ કરીને કૃપા કરે છે. આપણે ત્યાં વાર્તા નહીં, બાલકૃષ્ણલાલ તેલ લગાવીને કર્યું ને મદન મોહનલાલ થઈ ગયા. કારણ કે એને બીજા ઠાકોરજી જોયા જ નતા. એને પૂછ્યું કે પ્રભુ આવા હોય? ગુસાઈજી કે આવા જ હોય. તો મદન મોહનલાલ સિવાય બીજું કોઈ સ્વરૂપ જ ન જોયું. તો અમારા બાલકૃષ્ણલાલ પણ મદન મોહનલાલ થઈ ગયા. આ પુષ્ટિ પુરુષોત્તમ. એટલે જેવો ભાવ લઈને ભક્ત આવે ઠાકોરજી એવા થઈને એને અનુભવ કરાવે. એવા અનેક પરેના પ્રસંગમાં જુઓ તો ઠાકોરજી પધાર્યા. એવા અનેક પ્રસંગોમાં આપણે ત્યાં જોઈએ છે કે જેવો ભક્તને ભાવ એવું સ્વરૂપ પ્રભુ ધારણ કરીને પધાર્યા. દક્ષિણમાં જ્યારે ગુસાઈજી પધાર્યા અને સુંદર આવનીની લીલાનો પ્રસંગ કહ્યો અને જેવું સ્વરૂપનું વર્ણન કર્યું અને પેલો યુવાન સાંભળતો હતો એને થયું કે આ સ્વરૂપના આજે દર્શન થાય? હા થાય. ક્યાં થાય? વૃંદાવન. અને પેલો ગયો વૃંદાવન અને 2-3 દિવસ ભૂખ્યો તરસો રહ્યો અને પ્રભુએ જે કૃપા કરી અને જેવા સ્વરૂપનું વર્ણન ગુસાઈજીએ કર્યું હતું એવું જ સ્વરૂપ ધારણ કરી અને ઠાકોરજી ત્યાં પધાર્યા. તો આ સ્વરૂપ પુષ્ટિ સ્વરૂપ છે અને જેવો ભાવ ભક્ત ધરે છે એવા ભાવ ધારણ કરીને પધારે. પણ એ રૂપ કેવું છે? રૂપમ મધુરમ. કેવું રૂપ? તો કે દ્વિદલાત્મક. બરાપીડમ નટવર વપુહુ. નટવર વપુ, નટવત વરવત, ધર્મ સહિત અને કેવલ. વિપ્રયોગાત્મક અને સંયોગાત્મક આવું રૂપ ઠાકોરજીનું છે. ઉભય સ્વરૂપે ઠાકોરજી બિરાજમાન છે. આ ઠાકોરજીનું સ્વરૂપ જ એવું કે જોતાની સાથે નેત્રો અનિમેષ એ રૂપના દર્શન કર્યા કરે. રૂપ દેખ નૈના પલક લાગે. એવું પ્રભુનું રૂપ. આગળ કહીએ તિલકમ મધુરમ. પ્રભુનું તિલક મધુર છે. હવે તિલક કેટલા પ્રકારનું? કયું તો આપણે ત્યાં અનેક પ્રકારના તિલકોની ચર્ચા છે. કારણ પુષ્ટિ માર્ગમાં રોજ કંકુનું તિલક ઠાકોરજીને કે ચંદનનું તિલક થતું નથી. આ સૌથી પહેલી વાત. ઘણા લોકો રોજ ઠાકોરજીને તિલક કરતા હોય. આપણે ત્યાં ઉત્સવ પર જ થાય છે. આપણે ત્યાં શૃંગારનું તિલક ધરવામાં આવે છે. તિલકનો ભાવ વૈષ્ણવના મસ્તક પર તો પ્રભુનું ચરણારવિંદ છે, પણ ઠાકોરજીના મસ્તક પર શ્રી સ્વામીજીના ચરણારવિંદના ભાવથી ચરણ ચાપત નંદલાલ આદિ જે કીર્તન આદિ છે અને એ ભાવથી સ્વામીજીના ચરણારવિંદને. અને એટલા માટે જ તો દશેરાના દિવસે જવારા ઠાકોરજી મસ્તક પર ધરે છે. કારણ કે નવવિલાસના દિવસો ગયા ઠાકોરજીના સ્વામીજીના ચરણારવિંદમાં જવનું ચિહ્ન છે. અને એ પ્રસંગમાં વિલાસમાં સ્વામીજીનો વિજય થયો એટલે ઠાકોરજી કહે કે હું હાર્યો ને આપ જીત્યા. અને આપ જીત્યા એટલે આપના ચરણને મસ્તક પર પધરાવું. અને ચરણમાં જવનું ચિહ્ન છે સ્વામીજીના, એટલે ઠાકોરજી જવારા મસ્તક પર ધારણ કરે છે. તો આ તિલકનો ભાવ આપણે ત્યાં અનેક પ્રકારના તિલક કયા? કેસરનું તિલક, કુમકુમનું તિલક, કસ્તુરીનું તિલક, ગોરોચનનું તિલક આદિ અનેક પ્રકારના તિલકની જે વાત આપણે ત્યાં કરી છે. અને તિલક પ્રભુ ધારણ કરી અને તિલક શૃંગારમાં શોભારૂપ છે એમ આપણા આચાર્યો ટીકામાં કહે છે કે સર્વ શૃંગારની શોભા તિલકથી છે. એટલે જ આપણે શૃંગાર કરતા તિલક પહેલા આપણે ધરાવી દઈએ અને એ શોભા છે પ્રભુની. એમ કહ્યું, આગળ કહ્યું કર્ણમ મધુરમ. કર્ણમ મધુરમ તરણમ મધુરમ હરણમ મધુરમ રમણમ મધુરમ. કર્ણમ મધુરમ. પ્રભુના કર્ણમના 2 અર્થ કર્યા. ઘણા જગ્યાએ કર્યું ક્રિયા, કરવું મધુર છે. ઘણા અર્થ કર્યું કર્ણ. આપણે જ્યાં ઠાકોરજી અનેક પ્રકારના કુંડળો ધારણ કરે એમાં 3 પ્રકારની ભાવ આવ્યો: મયુરાકૃત, મકરાકૃત અને મત્સ્યાકૃત. જ્યારે વૈષ્ણવ દર્શન કરે ને મત્સ્યાકૃત કુંડળના દર્શન કરે તો માછલી જેમ પાણી વગર રહી ન શકે. તો એ કુંડળના દર્શન માત્રથી વૈષ્ણવમાં એવો ભાવ આવે કે પછી પ્રભુને જોયા વગર એક ક્ષણે ન રહી શકે. મકરાકૃત પ્રભુ ધારણ કરે છે કુંડળ, મગર જેવા આકારના.
કારણ મગર પાણીમાં હોય અને જેમ પગ પકડે ને પછી કોઈ છોડાવી ન શકે. જ્યારે વૈષ્ણવ પ્રભુ રસસાગર છે એવા મુખારવિંદના દર્શન કરવા આ રસસાગરમાં ગોથું લગાવે ત્યારે આ કર્ણમાં રહેલા મગર એવો પગ પકડે કે પછી એ રસસાગરમાંથી બહાર જ ન નીકળી શકે. ત્રીજા, મયુરાકૃત પ્રભુ કુંડળ ધારણ કરે અને મયુરનું ભોજન શું છે કે સર્પ. આપણી અંદર અનેક વિષયો છે ને એ સર્પ જેવા છે અને પ્રભુમાં કારણમાં ધરેલા મયુરાકૃત કુંડળના આપણે જ્યારે દર્શન કરીએ ત્યારે કર્ણમાં ધરેલા મયુરો આપણી અંદર વિષ રૂપે રહેલા આ વિષયો રૂપે રહેલા આ વિષધરને મારી અને આપણે નિર્વિષય બનાવી દેશે. કર્ણમ મધુરમ કહ્યું, આગળ કહ્યું તરણમ મધુરમ. તરવું તો મધુર છે પણ તારું મધુર છે. પ્રભુ ભક્તોને જે તારે છે, પ્રભુ એ ભક્તોને તારવું પણ મધુર છે. યમુના બીચ કહેવત હે નાવ, આજ સખી ખેલવે કો દાવ, બેઠે ઘનશ્યામ સુંદર, કે આમ ભક્તોને નાવમાં લઈને તારે છે. અને જ્યારે મધ્યમાં આવે ત્યારે ગોપીજનોના સકળ મનોરથોને ઠાકોરજી પૂરી કહ્યું દીજીએ ઉતરાઈ, હવે ઉતરાઈ આપો. અને ત્યારે ગોપીજનોના મનોરથોને પૂર્ણ કરે છે. આગળ કહ્યું હરણમ મધુરમ, પ્રભુનું હરી લેવું. અને કેટલી વસ્તુ હરે છે. સૌથી મોટી વાત તો આપણા મનને હરનારો ઠાકોરજી છે. બાકી તો એ રૂક્ષ્મણીને હરી ગયો છે, એ અનેક વસ્તુને હરનારો છે, પણ મનને હરનારો મુખ્ય છે. તો એ હરી જવું ભક્તોને એ પણ મધુર છે. રમણમ મધુરમ, પ્રભુ આપનું રમણ મધુર છે. અનેક પ્રકારની આપની લીલાઓ છે. એને આગળ કહ્યું વમિતમ મધુરમ, વમન કરવું, ઉલટી કરવું. વમન એટલે ઉલટું. પ્રભુની આ ઉલટી રીત છે ને એની લીલા કરવાની, કૃપા કરવાની, એ મધુર છે. રાવણને ઉદ્ધાર કરે, કંસને ઉદ્ધાર કરે, શિશુપાલનો ઉદ્ધાર કરે, આ તો વમિતમ મધુરમ, આ તો ઉલટું મધુર છે. યા એક વમિતમનો અર્થ એ કર્યો કે માખણ ચોરી કરવા માટે ગોપીના ઘરે પધાર્યા અને દૂધની મટકી ઉતારી મોઢામાં માંડી, એટલામાં જ ગોપી આવીને દરવાજો ખોલ્યો અને મોઢામાં દૂધ ભરેલો. ગોપી કે લાલન તુને દૂધ પીઓ, મોઢો ખોલ. અને જ્યાં મોઢું ખોલવાનું કહે એટલે સીધી પિચકારી એના મોઢા પર મારી ઠાકોરજી. તો હા, વમિતમ, વમન કરવું, ઉલટી કરવું, એ પણ મધુર છે. એવા અનેક પ્રકાર વમિતમ મધુરમના ભાવ બતાવ્યા. આગળ કહું શમિતમ મધુરમ, બે અર્થ કર્યા, શમન કરવું અને પ્રભુની સમાન દ્રષ્ટિ, એ મધુર છે. પ્રભુ ભક્તના તાપને શમન કરનારા છે. આગળ કહ્યું ગુંજા મધુરા. બધા શૃંગાર ધરીએ પણ ગુંજામાળા ન ધરો તો અધૂરા શૃંગાર લાગે. કારણ કે ચારે યુથનો ભાવ એમાં કહીએ ને, લાલ રંગ છે, કાળું ટપકું હોય, સફેદ હોય અને અંદર પીળો દોરો હોય. ચોવા, ચંદન, અબીર, ગુલાલ, જેમ કેવા ચાર યુથના ભાવ. તો જે શ્વેત રંગ એ ચંદ્રાવલીજીનો, પીળો રંગ એ સ્વામિનીજીનો, લાલ લલિતાજીનો અને શ્યામ એ યમુનાજીનો ભાવ. આમ ચારેય યુથોના ભાવથી ગુંજામાળા આવે અને એ ધરો ત્યારે શૃંગાર પૂરા થાય. તે ગુંજા હોય વિષરૂપ પણ એ પણ માધુર્યયુક્ત ઠાકોરજીએ કર્યા. તો ગુંજા મધુરા, માલા મધુરા, આ માલાઓ પણ મધુર છે. ત્યાં તો કહ્યું બરા પીડમ નટો વૈજયંતીમ ચ માલામ, એટલે કહ્યું વિક્ષેપિકા શક્તિ છે. કોઈ ટગર ટગર પ્રભુને જોતું હોય તો માલા હલે એટલે ભક્તનું ધ્યાન ત્યાંથી માલામાં જાય. એટલે ઠાકોરજી એ ભક્ત જોડે મોહિત ન થઈ જાય. અનેક પ્રકારની માલાઓ આપણે ત્યાં, વૈજયંતી માલા, ગોવર્ધન માલા ઘૂંટણ સુધી, વનમાલા ચરણ સુધી, જેમ કીર્તન સાહિત્યમાં બિનગુન માલા, મરગજી માલા. તો માલા મધુરા, આ માલા પણ મધુર છે, જે વિવિધ પ્રકારની છે. કાલે પણ આપણે જોયું ને કે પહોપ માલ લે કંઠ ધરાવે, સંકેત સદન કી ઠોર બતાવે. એ તો સંકેત છે. તો માલા મધુરા કહ્યું. આગળ કહ્યું યમુના મધુરા. તો યમુનાજીની પર તો આખી ગાથા ગાઈ શકાય. યમુનાજીના માધુર્ય પર તો યમુનાજીમાં માધુર્ય કે પ્રભુના જેટલી માધુર્ય છે બધું યમુનાજીમાં છે. પ્રભુ રાસ કરે ને જે મધુર રસરૂપ શ્રમજલ મસ્તક પર પ્રગટ થાય ઠાકોરજીના, એનો રેલો આગળ વધે. નયનામૃતમાં કાજળ એટલે નયનામૃત ભળે, આગળ ગયું. પાનની પીક ભળી, અધરામૃત ભળ્યું, હજી આગળ ગયો અને ચરણામૃતમાં ભળીને જે વહ્યો એ શ્રી યમુનાજીનું સ્વરૂપ છે. આમ પ્રભુની સઘળી મધુરતા એ યમુનાજીમાં બિરાજમાન છે. એટલા માટે કહ્યું યમુના મધુરા. બાકી યમુનાજીના માધુર્યની તો ગાથા, યમુનાજીના સ્વરૂપનું છે જ દર્શન. એટલે ત્યારે આપણે યમુનાજીના માધુર્યનું રસપાન કરીશું. અષ્ટવિધ ઐશ્વર્ય પણ છે, સૌંદર્ય પણ છે અને માધુર્ય પણ છે. શ્રી યમુનાજીમાં ત્રણેય વસ્તુ બિરાજમાન છે. એટલે જ તો કહું શ્રી યમને તુમસી એક હો જો તુમહી, તમારા જેવું બીજું કોઈ ન હોઈ શકે, તમે જેવા છો. એ તો યમુનાજીના સ્વરૂપના દર્શન કરીશું ત્યારે કે વીચી મધુરા, એ જ્યારે ભ્રમર તબ હી પડે, જબ એટલે જ કહ્યું કે જ્યારે વીચી મધુરા, એ લહેરો, એ ભ્રમરો પણ મધુર છે. સલીલમ મધુરમ, એ જલ મધુર છે.
કારણ કે મધુરતા શેના માટે છે? સ્મર શ્રમ જલાણુભી સકલ ગાત્ર જય સંગમ. નિત્ય ઠાકોરજી રાસ કરી, શ્રમજલ પણ ભગવત રૂપ રસરૂપ છે અને નિત્ય યમુનાજીમાં પધરાવે છે, અને એટલા માટે મધુરયુક્ત છે. અને એટલા માટે જ યમુનાજીનું જે આધિ દૈવિક સ્વરૂપ છે એ પરમ માધુર્યયુક્ત છે. તો એ જ પ્રમાણે અહીંયા કહ્યું, એ ભૌતિક જલ, જેને ભૌતિક રૂપ માનો છો, એ જલ પણ સાધારણ નથી, એ પણ માધુર્યયુક્ત છે. કારણ કે એમાં ઠાકોરજીનું શ્રમજલ મિશ્રિત છે. કમલમ મધુરમ. હવે આ કમલ ઉપર તો ઘણી ચર્ચા કરી શકાય, કારણ કે કમલ ક્યાં ક્યાં છે? પ્રભુના તો સર્વાંગમાં 10 કમલ બિરાજે છે, પણ યમુનાજીના હાથમાંય કમળ છે, યમુનાજીના કંઠમાંય કમળ છે, મહાપ્રભુજીના હસ્તમાંય કમળ છે, એમના ચરણારવિંદના ચરણ ચિહ્નમાંય કમળ છે. જેમ કમલમાંથી સૃષ્ટિનું સર્જન છે, કે બ્રહ્માજીમાંથી, ભગવાનના નાભીમાંથી કમળ, કમળમાંથી બ્રહ્માજી, એટલે બ્રહ્માજીથી પહેલા પણ કોઈનું સર્જન થયું હોય તો એ કમળનું થયું છે. એમ જ મહાપ્રભુજીના ચરણારવિંદમાં પણ કમળનું ચિહ્ન છે, અને એમાંથી સમગ્ર પુષ્ટિ સૃષ્ટિનું સર્જન થયું છે. આખી એની બહુ ગૂઢ, એટલે તો શ્રી યમુનાજીના હાથમાં કમળનું ફૂલ એ જ છે પુષ્ટિ માર્ગનું મૂળ. કારણ કે એ કમળ કેમ લઈને યમુનાજી ફરે છે? જેમ કોઈ દેશનો ધ્વજા લઈને ફરતો હોય, તેનું ગૌરવ લઈને ફરે, એમ એ કઈ ધ્વજા છે કમળ રૂપી? કે મહાપ્રભુજીના ચરણારવિંદના ચિહ્નમાં રહેલું કમળ છે. અને યમુનાજી કહે છે કે જો એ ચરણારવિંદનો આશ્રય કરશો તો આ કમળમાં રહેલી સઘળી લીલાઓનો અનુભવ તમને ક્ષણમાં થઈ જશે. તો એક જે મૂળભૂત જ્યાંથી પુષ્ટિ સૃષ્ટિનું સર્જન થયું છે એ કમળનું ફૂલ છે. આ ભક્ત રાખત હિય હાર કરકે યમુનાજીમાં આવે આ કમળની માળા, બીજું શું છે? એ તો યમુનાજીના સ્વરૂપના દર્શન કરીશું ને ત્યારે એક એક કમળનો ભાવ બતાવીશ કે આ સાધારણ નથી. આ બધા કમળો પણ એક એક ભક્તો છે. તો કમલ પર તો ઘણી ચર્ચા થઈ શકે, પણ અમારા ગુસાઈજી પ્રભુચરણ યમુના અષ્ટપદીમાં કહે કે યમુનાજીમાં રહેલા કમળો એ તો યમુનાજીના નેત્રો છે. રાત્રિના સમયે પોયણા ખીલે ને આખી રાત દર્શન રાસલીલાના પોયણા દ્વારા કરે, અને આખી રાત જાગ્યા હોઈએ તો આંખો લાલ થઈ જાય ને, એટલે સવારે લાલ લાલ કમળ ખીલે. આ શું છે? આખી રાતનો યમુનાજીનો ઉજાગરો બતાવે છે કે આખી રાત યમુનાજી જાગી અને રાસલીલાના એમણે દર્શન કર્યા છે. તો એ કમળનો ભાવ, એવા અનેક ભાવો આપણે ત્યાં કમળના બતાવવામાં આવ્યો છે. એટલે કહ્યું કમલમ મધુરમ. આખું પુષ્ટિ સૃષ્ટિનું સર્જન આ કમલમાંથી છે. આગળ કહ્યું ગોપી મધુરા. ગોપી તો પ્રેમ કી ધ્વજા, જીન ગોપાલ કિયો વશ ઉર ધરી શ્યામ ભુજા. ગોપીઓ તો પ્રેમની ધ્વજા. ગોભી ઇન્દ્રિયૈ કૃષ્ણ રસ પીબતી ઇતિ ગોપી, જેની સર્વ ઇન્દ્રિયો કૃષ્ણ રસનું પાન કરે છે. એ માધુર્યના રસમાં જે છકી રહે એ તો ગોપી છે. તો ગોપી મધુરા. ગોપીજનો માટે તો કેટલી ગાથાઓ ગાઈ શકાય કે જેના માટે સ્વયં વલ્લભ કહેતા હોય કે ગોપિકા નામ ગુરુર પ્રોક્તા. અમારે ગુરુ વો હે. એ તો ધ્વજા છે, એટલે કે પ્રભુની ઉપર શિખર હોય, શિખરની ઉપર દંડો હોય ને એની ઉપર ધ્વજા હોય, એટલે પ્રભુ પણ જેને પોતાના માથે પધરાવે છે એ ગોપીજનો છે. તો ગોપી મધુરા, લીલા મધુરા. લીલા મધુરા. મહાપ્રભુજી કહે આનંદસ્ય હરે લીલા. પ્રભુની સઘળી લીલાઓ આનંદાત્મક છે. 10વિધ લીલાઓ ભાગવતજીમાં છે, 10મ સ્કંદમાં નિરોધ લીલા છે. તો આ લીલાઓ બધી મધુર છે, પ્રભુની પ્રાપ્તિ કરાવનારી છે, પ્રભુના આનંદનું દાન કરાવનારી છે. આગળ કહ્યું યુક્તમ મધુરમ. જોડાવવું મધુર છે. યા યુગલ સ્વરૂપ યુક્ત જોડા સાથે હોય એ પણ મધુર છે, અને પ્રભુ ભક્તો સાથે જોડાય યા એની લીલામાં જોડાવા એ પણ મધુર છે. આગળ કહ્યું મુક્તમ મધુરમ. આ જીવોને મુક્ત કરવા મધુર છે. પ્રભુ કેવા કેવા જીવોને મુક્ત કરે? જો આપણે ત્યાંની વિશેષતા એ જ છે, ગમે તેવો પાપી જીવ હોય, પણ તમે ક્યારે એમ સાંભળ્યું કે ભગવાને કંસને મારીને નરકમાં નાખ્યો? તમે ક્યારે એમ સાંભળ્યું કે રામે રાવણને મારીને નરકમાં નાખ્યો? ક્યારે એમ માન્યું કૃષ્ણ શિશુપાલને મારીને નરકમાં નાખ્યો? ના, આપણા ઠાકોરજી સ્વર્ગ નર્ક આપતા જ નથી. કારણ કે સ્વર્ગ અને નર્ક એ કર્મના ફળ છે, અને ભગવાન કર્મમાંથી મુક્ત કરનારા છે, કર્મ ફળ આપનારા નથી. એટલે તો ભગવાન મામ એકમ શરણમ બ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ. હું સજા આપનારો નથી, હું તો ક્ષમા આપનારો છું. હું પાસે આવે જીવના ચોપડા ખોલીને હિસાબ કરનારો નથી, હું તો સ્વીકારનારો છું. એવા ઠાકોરજી. એટલે ઠાકોરજી ક્યારે પણ કર્મના ફળ આપતા નથી, પ્રભુ તો કેવલ કૃપાના ફળ આપે છે. તો મુક્તમ મધુરમ. એટલે ત્યાં બાલ લીલામાં પણ ચર્ચા આવીને કે વત્સાન મુંચન ક્વચિત સમયે ક્રોશ સંજાત હાસ, કે વાછરડાઓને ક સમયે છોડી દે છે.
તો સુબોધનીમાં મહાપ્રભુજી સમજાવે છે કે વાછરડા એટલે કોણ, વત્સ એટલે ભક્તો, અને ક સમયે છોડવા એટલે કે હજી પાપ પુણ્યનો હિસાબ બાકી હોય એના પહેલા જ ભગવાન કૃપા બળે મુક્ત કરી દે છે. તો આ મુક્તમ મધુરમ, મુક્ત કરવું એ પણ મુક્ત છે, મધુર છે. દ્રષ્ટમ મધુરમ, આપની દ્રષ્ટિ મધુર છે. જેના નેત્રો મધુર હોય એની દ્રષ્ટિ પણ મધુર છે. આ શિષ્ટમ મધુરમ, શાસન કરવું મધુર છે. આપ શિષ્ટ જો ને દાન લીલામાં કેવું શાસન કરે છે પ્રભુ. શિષ્ટમ મધુરમ, ગોપા મધુરા, ગોપીઓ તો મધુર છે પણ પ્રભુના ગોપો પણ મધુર છે. જ્યારે વેણુ ગીતના અને યુગલ ગીતના પ્રસંગોમાં ચર્ચા આવી કે ઠાકોર સગો ગોપા લકોચ્યુત, ગોપોની સાથે પ્રભુ પ્રવેશ કરે છે વૃંદાવનમાં, તો કહું બે પ્રકારના ગોપો છે, બહિરંગ ગોપ અને અંતરંગ ગોપ. કારણ કે વેદ રૂપ છે ને, વેદમાં બે વસ્તુ હોય, મંત્ર અને રુચા. તો મંત્રરૂપ ગોપ પુમ ભાવવાળા છે અને રુચારૂપ ગોપ સ્ત્રી ભાવવાળા છે. એટલે પુમ ભાવવાળા ગોપોને એમ છે કે ઠાકોરજી ગૌચારણ કરવા પધાર્યા છે, અને સ્ત્રી ભાવવાળા ગોપો, રુચા ભાવવાળા ગોપો એ ગોપીજનો પાસે જાય છે અને એમની લીલામાં સહાયતા કરે છે. તો આવા ગોપા મધુરા, ગોપો પણ માધુર્ય ભાવને જાણવા વાળા, ગાવો મધુરા. આ ગાવો પણ કાજર ઘુમર ઓર મજીઠી, સબ ગુણ પૂરન સબે અનૂઠી. આ પણ માધુર્ય ભાવને જાણે છે. એટલે ઠાકોર જ્યારે વેણુનાદ કરે ત્યારે ગાવસ ચકૃષ્ટ મુખ નિર્ગત વેણુ ગીત, પિયુષ મુત્ત ભીત કર્ણપુટઈ પિબંત્ય. કાનને ઊંચા કરી કરી એને દૂના બનાવી અને ભગવદ રસની સુધાનું પાન કરે છે. દોના બનાય કે દો ના, જેમાં એકવાર એક જ રસ પીવાય, વાટકી ન બનાય. નહીં તો આજે દૂધ પીએ ને કાલે ધોઈને છાશ પી લઈએ, પણ દોના કોને કહેવાય કે દોના, એમાં એકવાર એક જ રસ પીવાય. અને એટલા માટે ભગવદ રસ પીધો છે, હવે સંસારનો રસ આમાંથી નહીં પીએ, એવી આ ગાયો છે. એટલે કહ્યું ગાવો મધુરા, યષ્ટિર મધુરા. પ્રભુનો વેત્ર, યષ્ટિ કહીએ ને વેત્ર, ઠાકોરજી વેણુ વેત્ર ધરે ને, કહેવાય છે કે એ પણ બ્રહ્માજી રૂપ છે. અને વેત્ર દ્વારા ઠાકોરજી કૃપા કરે છે. સૃષ્ટિ મધુરા, પ્રભુની આ જે લીલાત્મક સૃષ્ટિ છે એ મધુર છે. એ લૌકિક નથી, સાધારણ નથી, પરમ અલૌકિક પ્રભુની લીલાત્મક સૃષ્ટિ છે. અને એટલા માટે પ્રભુ પ્રત્યે જેવો ભાવ રાખો એવો જ પ્રભુની લીલા સૃષ્ટિ પ્રત્યે ભાવ રાખો. ક્યારે પણ નુન્ય ભાવ નહીં કરો. એ ગોપીજનો હોય, એ ગાયો હોય, એ ગોપો હોય, જે પણ લીલા સૃષ્ટિ છે એમાં ઠાકોરજી જેવો જ ભાવ રાખો. પ્રભુ અને પ્રભુ સંબંધી પદાર્થોમાં ભગવત બુદ્ધિ રાખવી. જે તમે મંદિરમાં બુહારી કાઢો છો એને પગ નહીં લગાડો, કારણ કે ઠાકોરજીનો સંબંધી થયો, એમાં પ્રભુની રજનો સ્પર્શ થયો છે. એનેમાં પણ લૌકિક બુદ્ધિ ન રાખો. તમે મંદિર ચોખ્ખું કરતા હો તો એવો ભાવ રાખો કે મંદિર નહીં, હું મારું અંતઃકરણ શુદ્ધ કરી રહ્યો છું. એ તો તમે તમારા અંતઃકરણને પવિત્ર કરો છો, કારણ કે જ્યાં સુધી અંતઃકરણ પવિત્ર નહીં થાય ત્યાં સુધી ભગવત સેવા કેમ થશે. એટલે મંદિર વસ્ત્ર જ્યારે કરો ત્યારે એવો ભાવ રાખો કે આ મંદિર નહીં, મારા હૃદયને હું પવિત્ર કરી રહ્યો છું. આમ યષ્ટિર મધુરા, આગળ સૃષ્ટિ મધુરા, દલિતમ મધુરમ. પ્રભુનું દલન કરવું એ પણ મધુર છે. કેવા કેવા અસુરોનું દલન કર્યું, પણ એમના પર કૃપા કરી એમનો ઉદ્ધાર કર્યો છે. તો આ દલિતમ મધુરમ, આગળ કહ્યું ફલિતમ મધુરમ, પ્રભુનું ફલદાન કરવું એ પણ મધુર છે. પ્રભુ પોતે ફલરૂપ છે. ભક્તો પ્રભુને ફલરૂપ માને છે, પ્રભુથી ફલની ઈચ્છા નથી રાખતા. એટલે પ્રભુનું મળવું જ ફલ છે. એટલે તો પુષ્ટિ માર્ગે હરિદાસમ ધર્મો અર્થો હરિરેવહી, કામો હરિદૃક્ષૈવ, મોક્ષ કૃષ્ણસ્ય ચેદ્રુવ. સાધારણ માર્ગમાં ધર્મ અર્થ કામ અને મોક્ષ હોય, પુષ્ટિ માર્ગમાં મોક્ષ કામ અર્થ અને ધર્મ છે. પહેલા મોક્ષ મળે. મોક્ષ એટલે મોહનું મરવું, એ મોક્ષ. અમતા મમતાનું જવું, તો સૌથી પહેલા બ્રહ્મ સંબંધ લઈએ અને બધું પ્રભુને ધરી દઈએ એટલે મોહ મરી જાય. એટલે પહેલા મોક્ષ મળે. અને મોક્ષ મળ્યો, હવે કામ જાગ્યો કે હવે ઠાકોરજી ક્યારે મળે, પ્રભુની પ્રાપ્તિ ક્યારે થાય, એમની સેવા ક્યારે કરું. એટલે કામો હરિદૃક્ષૈવ, પ્રભુને જોવાની, પ્રભુને સ્પર્શવાની ઈચ્છા એ કામ. એટલે પ્રભુને પધરાયા અને પ્રભુ મળ્યા તો અર્થો હરિરેવહી. આપણું અર્થ તો પ્રભુ છે. એટલે કામ આવ્યો પછી અર્થ આવ્યો, અને અર્થ આવ્યો પછી સર્વદા સર્વભાવેન ભજનીય વ્રજાધિપ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્યક્વ. પછી ધર્મ આવ્યો. મર્યાદા માર્ગમાં ધર્મ અર્થ કામ અને મોક્ષ. પુષ્ટિ માર્ગ તો પૃથક માર્ગોપદેશતા છે ને મહાપ્રભુજી. એટલે અહીંયા ઊંધું છે. પહેલા મોક્ષ, પછી કામ, પછી અર્થ અને પછી ધર્મ સિદ્ધ થાય છે. ફલિતમ, પ્રભુ હિ ફલરૂપ હૈ. પ્રભુને સાધન ન બનાવતા. ફલ ફલિત હોય ફલરૂપ જાને, એને ફલરૂપ જાણશો તો ફલ ફલિત થશે. તો આમ ફલાત્મક એવા પ્રભુની પ્રાપ્તિ થાય. પણ હવે સમય પણ થઈ ચૂક્યો છે. મેં બહુ કોશિશ કરી પૂરું કરવાની, પૂરું થયું.
થોડી ઉતાવળ કરવી પડી, એટલે અમુક જગ્યાએ જે રીતે પણ બધા જ નામોનું દર્શન કરતા કરતા આપણે અહીંયા પહોંચ્યા અને ભગવત કૃપાથી આજે મધુરાષ્ટકનો વિષય આપણે પૂર્ણ કર્યો છે. કાલે શ્રી વલ્લભના સ્વરૂપની ગાથા ગાવી છે. આપણે જાણીએ છીએ આચાર્ય છે, ગુરુ છે, બધું બરાબર, પણ એમનું મૂળ જે સ્વરૂપ છે લીલાત્મક, એ સ્વરૂપનું, એટલે સ્વરૂપ, લીલા, આ બંનેનું અને ચરિત્ર, આ ત્રણેયનો આપણે વિષય કેન્દ્રમાં રાખી અને મહાપ્રભુજીને સમજવાનો અવસર કાલે આપણને મળશે. તો આ તો પ્રવાહ વહી રહ્યો છે અને સત્સંગની આ યાત્રા એક પછી એક દિવસો ક્યાં જઈ રહ્યા છે. હમણાં 6 દિવસ પૂરા થઈ જશે, કારણ કે સત્સંગનો સૌથી મોટો શત્રુ એ સમય જ છે, કારણ કે ક્યાં જતો રહે ખબર ન પડે. પણ એક એક ક્ષણ આપણી છે, આપણે આમાં જીવી રહ્યા છીએ, જીવનનો અનુભવ કરી રહ્યા છે, પુષ્ટિ માર્ગનું મહાપ્રભુજી આપેલા રસનું પાન કરી રહ્યા છે. તો આજના સત્સંગને વિરામ આપતા બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જી કી જય.